નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે જે વિષય અંગે વાત કરવાના છીએ તે છે કલા, કલાકાર અને કલાનું માર્કેટ. તમે વારંવાર ન્યૂઝમાં કદાચ આવા સમાચારો સાંભળ્યા હશે કે ફલાણા કલાકારનું ચિત્ર અમુક કરોડમાં વેચાયું અને બહારની ઓક્શન ઇન્સ્ટિટ્યૂટ્સમાં કે ઓર્ગેનાઇઝેશન્સમાં તેના ખૂબ ભાવ ઉપજ્યા અને તમારું કોઈક વ્યક્તિ, કોઈક જાણકાર, કોઈક મિત્ર તો હશે જે ચિત્રકળા સાથે સંકળાયેલું હશે. ક્યાંક તમને તમે દોરેલા ચિત્રો પણ યાદ આવે, સ્કૂલની સ્કેચબુક યાદ આવે અને ચિત્ર શિક્ષક પણ કદાચ યાદ આવે. બનવા જોગ છે. આર્ટ એ હવે ઇન્વેસ્ટમેન્ટનું પણ માધ્યમ છે. ચિત્રોમાં લોકો પૈસા રોકે છે અને ખૂબ બધું રળી લેવાની પણ આશા રાખે છે. આ બધું જ કલા અને કલાકાર તરફ આપણને દોરી જાય છે. પણ ખરેખર વાસ્તવમાં કલા શું છે, કલાકાર શું છે અને કલાનું બજાર કેવું છે એ જાણવું હોય તો આજનો પોડકાસ્ટ તમારે સાંભળવું પડે. આર્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે કોઈ ચિત્રોમાં રોકાણ કરવું કેટલું વાજબી છે? ચિત્રો સાચા છે, જેન્યુઇન છે એ ખબર કેવી રીતે પડે? જો થોડો ઘણો રૂપિયો હોય, થોડા ઘણા પૈસા હોય તો કયા ચિત્રોમાં રોકાણ કરવું? આ બધા પ્રશ્નોના જવાબ આજે આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે અનિલ રેલિયા. અનિલભાઈ એક ખૂબ જાણીતા આર્ટ કલેક્ટર, ક્યુરેટર છે, પ્રકાશક છે અને શહેરના ખૂબ જ જાણીતા કલા ચાહક છે, કલા સંવર્ધક છે. તેમણે કરેલા કામોની વિશ્વમાં નોંધ લેવાઈ છે. ભારત ખાતે કલાના સંગ્રાહક તરીકે, કલાના મરમી તરીકે તેમનું ખૂબ આદરપૂર્વક નામ લેવાય છે. તેમનો એક સંબંધ MF હુસૈન સાથે પણ છે. હુસૈન સાહેબ પ્રખ્યાત વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર આપણા દેશના અને તેમની સાથે જોડાયેલા કેટલાક જાણવા જેવા અંગત, વ્યક્તિગત અને વ્યવસાયિક અનુભવો પણ અનિલભાઈ પારિવારિક સભ્યની જેમ યાદ કરે છે. આજનો સંવાદ જરાક જુદી તરહનો પણ ખૂબ રસપ્રદ છે. તમને જો કલામાં સહેજ પણ રસ પડતો હોય તો આજનો પોડકાસ્ટ છેક સુધી જોજો, મજા પડશે. ચાલો, ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, ખૂબ આદર સાથે સ્વાગત કરીએ શ્રી અનિલ રેલિયાનું. આપ સૌનું પણ સ્વાગત છે. નમસ્તે અનિલભાઈ, કેમ છો? સ્વાગત છે. મજામાં છું. તમને જોઈને હું વધારે આનંદમાં છું આજે એ રીતે કારણ કે મને થોડીક આજે ચિત્રકલા કે કલા વિશે થોડી વધારે સમજણ મળશે. આમાં કેવું છે કે બાળપણમાં તમે પેલું જે સ્કેચબુક લાવો અને જે પ્રકારે પેલા ચિત્રો દોરતા તમને એક ચિત્રના શિક્ષક શીખવાડે એ પછી તમારા જિંદગીમાં થોડાક રંગો વધારે ઉમેરાય, જો સમજણ હોય તો. સાચી વાત. અને એ છેડો પકડીને હું જ્યારે કોઈ બહુ મોટી કોઈ પણ મોટી પ્રસિદ્ધ હસ્તીના કોઈ સુંદર ચિત્રો જોઉં છું ત્યારે મને ચિત્રનો શિક્ષક ચોક્કસથી યાદ આવે. મને બહુ આનંદ છે કે તમે યોજેલા પ્રદર્શનોમાં ક્યારેક હું ગયો છું અને મેં ક્યાંક એ જોવાનું મારે બન્યું છે. અને સૌથી પહેલાં તો હું આ નગરના એક સામાન્ય શહેરીજન તરીકે આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે તમે આ શહેરને કલાનો થોડો વધારે પરિચય કરાવ્યો છે. આ શહેરને આખા શહેરને તમે થોડા કલાની થોડી વધારે નજીક લઈ ગયા છો. એ ચાહે આર્ચર હાઉસ હોય, આર્ચર ગેલેરી હોય, તમારા ગ્રાફિક્સના ઇનિશિયલ એક્ઝિબિશન્સ હોય કે હુસૈન દોશીની ગુફા જે હવે તમે સંભાળો છો પણ એનું એક નજરાણું હોય કે આપણે પ્રકાશિત કરેલા કલા જગતના કેટલાય પુસ્તકો હોય, પોર્ટ્રેટ્સનું કલેક્શન હોય. એટલે આ શહેરમાં કલાના બીજ થોડા વધારે રોપવામાં આપનું બહુ મોટું પ્રદાન છે ને અમે એને વંદન કરીએ છીએ. આપનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ ટુડે.
બસ તમે મને આજે અમદાવાદના કલા મિત્રની વાતો કરવા માટે બોલાવ્યો, એ માટે બી હું ખૂબ આભારી છું. અને ચોક્કસ મને ગમશે કે ઘણું બધું અમદાવાદમાં હલતું કર્યું છે, થતું કર્યું છે, અને અત્યારે થાય જે જોઈને આનંદ પણ મેળવું છું. એટલે ચોક્કસ આપણે વાતો કરીશું તો આનંદ આવશે. તમે કદાચ ભૂતકાળના કલા જગતના છેડાને એટલો બધો તસદી લઈને સાચવી રાખ્યો છે, એટલો બધો દિલથી અને નિસ્બતથી પકડી રાખ્યો છે અનિલભાઈ, કે મને વિશ્વાસ છે કે કેટલાય બધા કલાકારોના જીવન કવનના આપ સાક્ષી રહ્યા હશો. મને જરા 1990 લેટ 80s કહેવાય, કે જે 1990નો ગાળો, જ્યારે તમે કલા પ્રવૃત્તિ સાથે થોડા વધારે સંકળાયા, એ વિશે જરા જણાવો. ત્યારે ગુજરાતમાં કલાનું દ્રશ્ય કેવું હતું, અમદાવાદ શહેરમાં કલા કઈ રીતે હતી, અને આપ એનો હિસ્સો કેવી રીતે બન્યા? ત્યાંથી આપણે કદાચ આ વાત શરૂ કરીએ. હું આમ તો 78માં અમદાવાદ આવ્યો, અને મને એવું ચોક્કસ હતું કે મારા પોતાના જે હું સેરીગ્રાફ કરતો હતો, જે હું વડોદરા ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં ભણ્યો હતો, તો એના પ્રદર્શન કરવા. એટલે મેં શરૂઆત કરી અમદાવાદમાં રવિશંકર રાવલ કલાભવનમાં પ્રદર્શન પણ કર્યું. એ પછી એ પ્રદર્શન લઈને મુંબઈ અને દિલ્હી પણ ગયો. પણ એ સમયના પ્રમાણમાં ચિત્રનું માંથી આર્થિક ઉપાર્જન નહીં થઈ શક્યું. મને આનંદ આવ્યો, પણ બીજી જવાબદારી કૌટુંબિક પણ હતી. મારે બી સંસાર શરૂ કરવાનો હતો, જીવન જીવવાનું હતું. કારણ કે ઘરેથી બી એવું હતું કે ભાઈ હવે ઠરીથામ થઈ જાઓ તો લગ્ન કરીને આગળ જીવન ચાલે. બરાબર. અને મેં એવી મારા કુટુંબ સાથે શરત બી મૂકી હતી કે હું કમાઈ પછી જ લગ્ન કરીશ. એટલે કમાવું બી જરૂરી હતું. આવા સંજોગોમાં મેં પ્રદર્શનો કર્યા, પણ મને ના મળ્યું, એટલે હું તરત કમર્શિયલ તરફ ગયો. એટલે ક્યાંક દિવાળી કાર્ડ છાપવું, કંકોત્રીઓ છાપવું, કેલેન્ડર છાપવું, અને એમાંથી મને આર્થિક ઉપાર્જન થાય, અને ધીમે ધીમે સેટલ થયો. 2-4 વર્ષ એવું કર્યું થયો, અને પછી લગ્ન પણ કર્યા, અને પત્ની આવી અને કુટુંબ શરૂ થયું. પણ આ દરમિયાનમાં અમદાવાદમાં બહુ જ ભાગ્ય, અને ખરું કહું તો અમદાવાદ કન્ટેમ્પરરી આર્ટ ગેલેરી, એટલે કે જે અમિત અંબાલાલ, એમણે પોતે પોતાના જૂના મકાનના એક ઓરડામાં, એક રૂમમાં કરી હતી ગેલેરી, અને બહુ સામાન્ય નજીવા ભાડાથી, એટલે કદાચ ઇલેક્ટ્રિકના બિલ જેટલા પૈસા લઈને એ ગેલેરી ચલાવતા હતા, અને કલાકારને પ્રોત્સાહિત કરતા હતા. જે અમુક કલાકાર મિત્રો એમના કે જે બોમ્બે, દિલ્હી કે બહાર રહેતા હતા, તો એમને પોતાના ખર્ચે બોલાવે, એમના ઘરે રાખે, અને પ્રદર્શન કરીને અમદાવાદને કંઈક બતાવવાને પ્રયત્ન કરે. એવું મને કહેતા હતા કે એ દિવસોમાં થતા બધા જે એક્ઝિબિશનોમાં રામકુમાર હોય, મંજીત બાવા હોય કે ભૂપેન ઠક્કર, આ બધા આવ્યા છે, બધાના કર્યા છે. કોઈક બહુ ગમે તે એકાદ ચિત્ર કે 2 ચિત્ર ખરીદાય, બાકી ચિત્રો ખરીદાતા નહોતા, એમ કે એવા માહોલ હતા. અને પણ પછી તો એવું થયું કે જેમ જેમ કમર્શિયલ વસ્તુઓ વધતી ગઈ, એટલે ગેલેરી બી એમની થયું. ત્યાં આગળ ફ્લાયઓવર થયો, રસ્તો બન્યો, એટલે ગેલેરી બંધ થઈ ગઈ. અને પછી અમદાવાદમાં એક રવિશંકર રાવલ કલાભવન જે હતું, એ સિવાય કંઈ નહીં, અને પૂરેપૂરું સરકારી ઢબે ચાલતું હતું. એટલે એમાં જો કોઈ તમને સરકારની ગ્રાન્ટ મળે તો તમે શો કરો, બાકી કોઈ કલાકાર આવીને ત્યાં પ્રદર્શન કરે એવું બનતું નહોતું. અને આવા માહોલમાં જ્યારે હુસેને અમદાવાદમાં નક્કી કર્યું કે મારે કંઈક મ્યુઝિયમ કરવા છે, અને એમણે ઓલરેડી એ પહેલાં દિલ્હી અને બેંગ્લોરમાં કર્યા હતા, અમદાવાદ અને હૈદરાબાદ કરવાની ઈચ્છા હતી, એટલે અમદાવાદમાં હુસેન દોશી ગુફા, જે એમણે વિચાર કર્યો, દોશી સાહેબ સાથે રજૂઆત કરી, બંને જણાએ મળીને કન્સીવ કરી અને કર્યું. શરૂઆત તો કરી, પણ પહેલાં 2-3 વર્ષ, એટલે કે 95માં થયા, પછી 97 સુધી હું જોડાયો. 2 વર્ષમાં ગેલેરીમાં 1-2 શો થયા, લોકો આવે નહીં, અને બહુ જ જાતનું, અને ટિકિટ પાછી એન્ટ્રી હતી, એટલે એના બી તકલીફો થતી હતી. તો આવા સંજોગોમાં હુસેન એક સમયે જરા કંટાળી ગયા હતા, અને આવું બધું થતું હતું, કારણ કે દર વખતે એમની વિઝિટ વખતે એમણે પૈસા આપ્યા કરવા પડતા હતા. તો પછી એમણે નક્કી કર્યું કે બંધ કરી દઈએ. આવા વખતે પછી મારે એમના ગ્રાફિક સાથે મળવાનું થતું હતું, એટલે વાત થઈ. તો મને કે આ પૈસે હર ટાઈમ દેના પડતા, એ હોતા હૈ, આપ શાંતિ રાખો, કુછ મત દેના, મેં ચલાતા હું, મેં લેતા હું. અને મેં જવાબદારી લીધી, અને ખરેખર કહીએ ને તો મેં પહેલો જ શો 97માં જે કર્યો, કે જેમાં લગભગ અમદાવાદ 105 કલાકારોને આમંત્રિત કરીને બધાને મેં બોલાવ્યા, અને શો કર્યો. બહુ જ સફળ શો બધી રીતે રહ્યો. લોકો પણ પુષ્કળ જોવા આવ્યા, ઘણા બધા ચિત્ર પણ હું વેચી શક્યો, અને એનાથી એક મુવમેન્ટ શરૂ થઈ. મને બરાબર યાદ છે, એ વખતના કેટલોગમાં
દોશી સાહેબે બહુ સરસ લખ્યું છે કે એક અમદાવાદનું કલાનું સ્થિર તળાવ હતું, એમાં તમે આવીને એક આ કાંકરો નાખ્યો છે. આહા! અને ખરેખર એમના શબ્દો આજે સાચા પડ્યા છે. એક કાંકરામાંથી વમળો ઉપડે અને આજે વમળોમાંથી મોજાઓ ઉછળી રહ્યા છે. અને લગભગ અમદાવાદમાં આજે એક અઠવાડિયું એવું નહીં હશે કે ત્યાં 5 પ્રદર્શન ઓછામાં ઓછા ઉદ્ઘાટન ના થતા હોય, જી. એ માહોલ છે. એટલે આનંદની જ વાત છે. બિલકુલ. અને તમારો હુસેન સાહેબ સાથેનો એટલો બધો ઘનિષ્ઠ નાતો રહ્યો છે કે એના વિશે તો એક જુદું આપણા સંવાદનું એક જુદો મારે આમ કહેવું પડશે કે હવે આપણે એ વાતો તરફ આગળ વધીએ છીએ. એટલે એ તો એના વિશે ઘણું બધું મારે જાણવાની ઈચ્છા છે જ. પણ કલાનો એ જે સમય હતો લગભગ 1990-2000નો અને 2000 પછીના આ ગાળાના આજના સમયમાં તો ઘણું ચિત્ર બદલાઈ ગયું છે. એક સમયે કલા કે ચિત્રકલા કે એક્ઝિબિશન્સ કે આ પ્રદર્શનો માત્ર જોઈને ખુશ થવા પૂરતા કેટલાક લોકોનું જાણે કે એ ઉદ્દેશ રહેતો, હેતુ રહેતો. કેટલાક ચિત્રકારોની ચિંતા પણ રહેતી કે માત્ર ચિત્ર કરીને તો કેવી રીતે જીવન જશે અને કઈ રીતે આ થશે. થી લઈને આજે એ સમય છે કે દરેક ઘરમાં કે દરેક ઘરે એકાદ ચિત્રકાર તો એવું સ્વપ્ન જોઈ શકે છે કે ના, મારે માત્ર ને માત્ર પેઇન્ટિંગ્સ કરવા છે ને આગળ વધવું છે. લોકોની ચિત્રને પસંદ કરવાની, ખરીદવાની શક્તિ પણ કદાચ ખૂબ વધી છે. એટલે આર્ટ કલેક્શન જે એક સમયે બહુ એક 2-4 લોકોનો કદાચ ઇજારો હશે, એ હવે દરેક જણ પોતાની મોંઘી દિવાલો ઉપર મોટા પેઇન્ટર્સના પેઇન્ટિંગ્સ રાખવાનું પસંદ કરે છે, એને ફ્લોન્ટ કરે છે અને એનો તામઝામ ઊભો કરે છે અને લોકોને કહે છે કે અમારી ઘેર હુસેનજીનું ચિત્ર છે કે ભૂપેન ખખ્ખરનું પેઇન્ટિંગ છે. આ એક આખો નવો દોર આવ્યો છે. આ સમયને કઈ રીતે જુઓ છો આપ? હા, ના, એટલે તમે કહ્યું ને એવું કે તમે જે કહ્યું કે એ સમયમાં લોકો ખરીદતા નહોતા, ખરીદવાની તો વાત જોવાય નહોતા આવતા. મને શરૂઆતમાં ગેલેરીમાં યાદ છે કે એક અઠવાડિયામાં શો હોય તો એક અઠવાડિયામાં કદાચ શરૂઆતમાં ઓપનિંગના દિવસે 10-15 જણા, 20 જણા હોય અને પછી બીજા 20-25 જણા આખા અઠવાડિયામાં આવ્યા હોય. દિવસના 2 જણા ને 3 જણા આવે, એવું તો ઘણી વખત ગેલેરીમાં બન્યું છે. એ માહોલ આજે ઓપનિંગમાં 200, 400, 500 માણસનું હોવું બી સામાન્ય થઈ ગયું છે. અને રોજ જ લગભગ 50, 100, 70, 80 માણસો એક ગેલેરીમાં, આવી તો ઘણી ગેલેરીઓમાં થઈ રહ્યું છે. લોકો જાય છે, માણે છે. એટલે માહોલ છે. અને ચિત્ર કદાચ ઘણી વખત કલાકાર ચિત્ર વેચાય કે ના વેચાય, પણ ચિત્રો લોકો જોઈ અને પ્રોત્સાહિત કરે તો એને આનંદ થતો હોય છે. કારણ કે ઘણી વખત પહેલાં તો કદાચ ચિત્રકાર ચિત્ર કરે ને ત્યારે એના મનમાં 2 જ વસ્તુ હોય કે લોકો જોવા આવવા જોઈએ, વખાણવું જોઈએ અને મીડિયામાં સરસ મજાનું કંઈક મારું લખાણ આવવું જોઈએ. ચિત્ર વેચાય એ તો કદાચ 2-3 ચિત્ર વેચાય એટલે એનું શોનો ખર્ચો નીકળી જાય અને જીવન આગળ ચાલે. અને આર્થિક રીતે તો ખરેખર બી એવું હતું કે ક્યાં તો ક્યાંક શાળામાં કે કોલેજમાં વિદ્યાર્થીઓને કલાનું શિક્ષણ આપતો હોય અને કોઈક એડવર્ટાઇઝિંગ એજન્સી સાથે કલાકાર તરીકે જોડાયો હોય, કોઈ સંસ્થા સાથે કંઈક કામ કરતો હોય અને એનાથી જીવન એનું ચાલતું હોય. અને ઘણા તો એવા પણ હતા કે જે બીજા વ્યવસાયમાં હતા પણ શોખ હતો એટલે ચિત્રકામ કરતા હતા. એ સમય હતો. અને આજનો સમય એવો છે કે જેમાં શરૂઆતથી જ ચિત્રમાં જ પોતાનું જીવન વ્યતીત કરવાનું, કેરિયર બનાવવાનું ચિત્રકાર તરીકે સ્વપ્ન સાથે લોકો આવે છે અને સફળતા મેળવે પણ છે અને આનંદ પણ મળે છે. તો હું જો સીધું આ પૂછી શકું તમને કે હવે માત્ર પેઇન્ટિંગ્સ કરીને કે પેઇન્ટર તરીકે કે ચિત્રકાર તરીકે નિર્ણય લઈને જીવન જીવી શકાય છે? આપણે ત્યાં સુધી પહોંચી ગયા છે? આખા સમાજે ચિત્રકારને એક સરસ મજાનો જેને કહેવાય કે જીવન ધોરણ જોઈ શકે એ પ્રકારે ઉચકી લીધા છે, વધાવ્યા છે? ના, એટલે સાચી રીતે વાત કરીએ ને તો જે ચિત્રકારો પોતાની જીવનને ચિત્રને સમર્પિત કરે છે, જેની પાસે બીજા ઓપ્શન જ નથી, એને ચિત્ર જ કરવું છે, એ વેચાય કે ના વેચાય અને જે થાય પણ એના પ્રયત્નો કર્યા જ કરવા છે અને એની સાથે જીવવું છે. એને પણ ખબર નથી કે એને સફળતા એટલે કે જે ચિત્રના શો વેચાઈ જાય અને એનું આર્થિક જીવન એનાથી પરભર થાય એટલું કરી એને આપણે સફળતા ગણીએ. તો એ સફળતા ક્યારે મળશે? એ ચિત્રના સહારે જીવી શકશે એવું 100% કહી શકાતું નથી આજે પણ. પણ અને કદાચ જે કંઈ બી ચિત્રકારો આપણે પેપરોમાં વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે આમના ચિત્રો હજારોમાં, લાખોમાં, કરોડો વેચાય, પણ એ આખા કલા જગતનું ગણીએ ને તો 1 કે 2% જ વાતો છે. બાકી બધા સામાન્ય ચિત્રકારોની જ આપણે વાત કરીએ તો એમણે પોતાનું જીવન ચલાવવા માટે, એટલે હું એમ કહું કે 100 ચિત્રકારો જો અત્યારે હોય તો 100માંથી
95 ચિત્રકારો તો એવા છે કે ક્યાં તો કોઈક વિદ્યાર્થીઓને કલાનું શીખવાડીને અથવા કોકના ઘરે લગ્ન છે કે પ્રસંગ છે કે એમાં કંઈક સુશોભિત કરીને અથવા એને લગતું સુશોભનને લગતા ઘણા બધા કામો હોય છે, એવા કંઈક કામ કરે અને એમાંથી એની આર્થિક ઉપાર્જન ચાલે અને ઘર ચાલી શકે. એકલા જ ચિત્ર ઉપર ચિત્ર કરીને કરવું એવું કદાચ જિંદગીના 10-15 વર્ષ પછી એ સમય આવે છે, જ્યાં એક શરૂઆત કર્યા પછી ઘણી વખત તો 20 વર્ષ પછી પણ એવો સમય આવે છે. એટલે એવું નથી કે ચિત્ર પર જ થઈ શકે. હા, પણ એકંદરે કલાકાર 70ના કે 80ના દાયકા કરતાં બહુ જ સુખી છે. એ વખતે જે વસ્તુ નહોતી થઈ શકતી એના કરતાં અત્યારે એકંદરે એક વ્યક્તિને પોતાના જીવન જીવવા માટે, પોતાના બાળક માટે એ જે કંઈ બી કલાને લગતું કામ કરે તો એમાંથી એનું જીવન નિર્વાહ તો થઈ જ શકે, એટલું તો ચોક્કસ જ છે. અમે જ્યારે છાપું વાંચીએ ને અમને એવું કંઈક એવું કોલમમાં દેખાય કે સુધેબીમાં ફલાણું ચિત્ર અનેક ડોલરોમાં વેચાયું, એટલે મિલિયન્સ ટ્રિલિયન્સ ડોલર્સમાં ગયું, કે ભારતીય કોઈ ચિત્રકારના કોઈ ચિત્રના કરોડો ઉપજ્યા, કે 51 કરોડ કે 15 કરોડમાં વેચાયું. એ એક ભૂપેન ખખ્ખર હોય કે હુસેન સાહેબ હોય કે તૈયબજી મહેતા, જો હું ભૂલ ન કરતો હોઉં તો એવા કોઈક નામો વારંવાર ઝળક્યા કરે અને અમને એમ થાય કે આપણને હવે 2-4 લીટી સરખી આવડતી હોત તો કદાચ. પણ એવું એ કેટલું એમાં હું તમને એની જ વાત કરું કે જી. આમ આપણે જો અમદાવાદમાં જ અત્યારે આપણે ગણીએ તો 200-300 ચિત્રકારો ચિત્ર કરતા હશે, ક્યારેક પ્રદર્શન કરતા હશે, ગ્રુપ શોમાં કરતા હશે. એવી રીતે ભારતભરના ગણીએ ને તો લાખ ઉપર કલાકારો હશે કે જે પોતાનું સમગ્ર વસ્તુની પાછળ લાગીને કલા પ્રત્યે અને પૂરેપૂરી લાગણી છે, પ્રદર્શન કરવું છે. પણ એ 1 લાખમાંથી એમ કહીએ ને કે બધાને જ આ તમે જે નામો બોલ્યા ને, હુસેન છે, તૈયબ મહેતા છે, ભૂપેન ઠક્કર છે કે અમિત અંબાલાલ છે, કે જે બધા કલાકારોના ચિત્રો આપણે વાંચીએ છીએ અને લાખો અને કરોડોની ફિગરોમાં વેચાય છે, એ બધાને ત્યાં સુધી પહોંચવું છે. પણ જો તમે આ નામ બોલ્યા એ લોકોની હું ગણતરી કરું ને તો કદાચ આખા ભારતમાંથી 500-700થી વધારે ના થાય, લાખમાંથી. એટલે આમ જુઓ તો 1% એ નથી. ઓહો. એટલે બાકીના 99% છે અને 1%માં પહોંચવું છે. એટલે બહુ અઘરું કામ છે, બહુ ડિફિકલ્ટ કામ છે. અને એની પાછળની એ સમયની જે કંઈ બી ભાવના હતી, એ સમયનું જે એ લોકોનું તર્પણ હતું, એ અત્યારે કેટલું છે. કદાચ એ લોકો એ વખતે બી ખબર હતી કે કલામાં પૈસા નહીં, છતાં પણ આવ્યા હતા. આજે કલામાં પૈસા છે એટલે કલાકાર બનવું છે, એ બી એક હકીકત છે. એટલે આ બધાને કારણે કોને કેટલી સફળતા મળશે એ તો અમે પણ નથી કહી શકતા. હા, સારું કામ હોય તો અમે ચોક્કસ પ્રોત્સાહિત કરીએ, એ લોકોને શો કરવા માટે મદદ કરીએ. અમે શો પણ કરીએ, એના કોના કેટલોગ પણ કરીએ, લોકોને બોલાવીએ પણ ખરા અને સરસ મજાના સેલિબ્રેશન કરીને એના શો લોન્ચ કરીએ. પણ અમે કોઈ ગેરંટી નથી આપી શકતા કે ના આ મહાન ચિત્રકાર થશે જ અને એના ચિત્રો લાખો કે કરોડોમાં વેચાશે જ, એવી કોઈ વાતો કોઈ આપી શકતું નથી. એ સમય જ કહે છે અને એની પાછળનું એનું કહીએ ને કે ડેડિકેશન બહુ કામ કરે છે. ઘણી બધી વખત ઘણા વસ્તુના શોર્ટકટ હોય છે કે જો આવે ને કે મને ના વેચાય તો કંઈ નહીં, હું બીજું કહું. મેં પોતે જ મારી વાત કરું કે જ્યારે મારા સેરીગ્રાફ હું ના વેચી શક્યો તો મેં તરત બીજો રસ્તો ઉપડાવીને કંકોત્રી અને એ કરીને મારી આર્થિકતા મેં સાચવી લીધી. કદાચ મેં એ વખતે એ ના કર્યું હોત તો હું ક્યાં હોત અત્યારે મને ખબર નથી. પણ એ મારી શોખ હતો બીજો, જે ચિત્ર સંગ્રહવાનો. એટલે એ મેં કરતો રહ્યો અને મને એનો બેનિફિટ પણ મળ્યો અને થયું. પણ ચિત્ર માટેની લાગણી બહુ જ હતી, પણ એટલી બધી લાગણી હતી ને એટલું બધું એના માટે કર્યું. પણ જે સ્ટાર્વેશન જે કહીએ, કારણ કે આપણે ઘર ચલાવવાનું છે, જવાબદારીઓ છે, સામાજિક જવાબદારીઓ છે, એટલે એ પાલ્લું ઊંચું થયું અને મારે સેરીગ્રાફના બદલે કમર્શિયલ કામો કરીને જીવન જીવવું પડ્યું. તો આજે કલાકારની બી આવી સ્થિતિ હોય છે કે ઘણી વખત એ વિચારે બધું જ કરે, બહુ આનાથી કરે, પણ પછી એક સમય એવો આવે કે થાકીને એમ થાય કે ના, બીજું કંઈક કરવાથી જો પૈસા આવે તો કરે અને થવું જોઈએ. અને એવું બી અમે માનીએ છીએ કે જો કલાકારે ખરેખર પોતાના મનના ભાવ રજૂ કરવા છે ચિત્ર પર, કેનવાસ પર, તો એ પહેલાં પેટથી ભરેલો હોવો જોઈએ અને મનથી બી તૃપ્ત હોવો જોઈએ. અને એના માટે એની બીજી કંઈક આર્થિક આવક થોડીક હોય, ભલે એક કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓને ભણાવતો હોય અથવા તો 4 ટ્યુશન કોકના ઘરે જઈને ચિત્ર શીખવાડતો હોય, કામ એના માટે રિયાઝ જ છે. પણ ચોક્કસ એનું ચિત્ર વધારે સફળતાથી, વધારે સંતોષથી એ કરી શકશે, કારણ કે એને એ ચિત્ર વેચવાની પડી નથી. હંમેશા ચિત્ર કરતા પહેલા ચિત્ર વેચવાનું મનમાં હોય ને તો એ ચિત્રમાં પછી પ્રાણ નથી આવતા. વાહ વાહ વાહ, ક્યા બાત હે. અનિલભાઈ, એક
આર્ટિસ્ટ સાથે છેલ્લા 10-12 વર્ષમાં એક બીજો શબ્દ પણ વિકસ્યો છે અથવા તો સાંભળવામાં હવે વધુ આવતો થયો છે. પહેલાં પણ આ વિધા હશે જ, પણ હવે કદાચ એના વિશે વધારે વાતો થાય છે. એ છે આર્ટ કલેક્ટર અને આર્ટ ક્યુરેટર. ક્યુરેશન તો હમણાં જરાક એક બાજુ રાખીએ, પણ આ કલેક્શનની એક જુદી જ વ્યવસ્થા ઊભી થઈ છે, એક માર્કેટ ઊભું થયું છે. કેટલાય બધા એવા ઘરો છે કે જે લોકો પોતાને ત્યાં આવી રીતે સરસ મજાના ચિત્રો છે એવું દર્શાવવા માટે ખાસ તો આ પ્રકારના પેઇન્ટિંગ્સની શોધમાં હોય છે, મોંઘા મોંઘા ભાવે ખરીદે છે. આખું એક જુદું જ માર્કેટ ઊભું થયું છે સાચી વાત છે. છેલ્લા 10 વર્ષમાં. 20 વધારે વર્ષમાં 20 વર્ષમાં હા. છેલ્લા એટલે લગભગ 2002-4 પછી શરૂ થયું આ, અને બસ ચાલે છે તો અત્યારે. સાચા ઓરિજિનલ પેઇન્ટિંગ્સ મળવા કે મેળવવા એટલા સરળ છે અને એટલા મોંઘાય હોય છે? ના, એટલે બે વસ્તુ જુદી છે. પહેલા તો આપણે વાત કરીએ કે આ બધા કલેક્ટરો ક્યાંથી ને કેવી રીતે ઊભા જી જી થયા. જી. તો બેસિકલી શું થયું કે જ્યારે આ ચિત્રો શરૂઆતમાં તો જે કોઈ બી 2000 પહેલાના જે કોઈ બી ચિત્રના કલેક્ટરો, સંગ્રાહકો છે, એ લોકોને સંગ્રાહક જ ના કહેવાય. બેસિકલી તો એ બધા એમ કહીએ ને કે આમ કલા પ્રત્યેના એકદમ ડેડિકેટેડ છે. કલા માટે એ લોકો આમ કોઈ પણ પ્રકારનો આનંદ મેળવવા માટેનું એક સાધન છે. એટલે એને શું આપણે આમ ગુજરાતીમાં સરસ શબ્દ કહીએ ને તો સમીક્ષક કહી શકાય, અથવા તો કલાના એના ચાહક કહી શકાય. હા, કમર્શિયલ નહીં, પણ આમ કે વધારે કલા માટે એ લોકોનું જીવન છે. કલાથી જ જી સંતુષ્ટ જોઈને આનંદ. આપણે નથી ઘણા મ્યુઝિકમાં આમ વાગે અને ઝૂમવા માંડે, જી એટલે સરસ ચિત્ર જોઈને આનંદ આવવા માંડે. તો એવી જાતનું એક એ લોકોનું ભાવના હોય, અને એનાથી જે કંઈક કલાકારના ચિત્ર જુએ, ગમે, ખરીદતા હતા, પોતાના ઘરમાં લગાવતા, સમયાંતરે બદલા પણ કરે, ગમે કે હવે થોડા વખત આ લગાવ્યું છું તો આ ચિત્ર કરીએ. હું પોતે બી એ માનું છું કે આવું જ એક મારો બી સમય હતો, ને જ્યારે મારા અગાઉના ઘરોમાં બી ગમે તે સમયે દિવાલ ઉપર 40, 50, 60 ચિત્રો તો લાગેલા જ હોય. આહા. એટલે એ રીતે હું જીવન કરતો હતો. ભલે નાનકડું ફ્લેટ હોય તોય એમ કે મને જ્યાં જ્યાં લાગે ત્યાં ચિત્રો લગાવીને રાખવા, અને એક પોતાનો આનંદ હતો. હવે એ જે વાત હતી એ ધીમે ધીમે તમે કહ્યું એવી રીતે કે ઓક્શન હાઉસો દાખલ થયા આ બધામાં, હા. અને હતા જ એ લોકો, પણ ભારતીય ચિત્રો લગભગ 1995-2000 પછી એમાં આવ્યા, અને 2000 પછી જ બધા વધારે પડતા ભારતીય ઓક્શન હાઉસો બી ખુલ્યા, જે ભારતમાં ખુલ્યા. એનાથી વાર તહેવારે પેપરોમાં આવવા માંડ્યું કે આ ચિત્ર કોઈક સંગ્રાહકે કે અથવા કોઈક કલાના કદરદાને આ ચિત્ર 1985માં 10,000 રૂપિયામાં લીધેલું, ને અત્યારે 50 લાખમાં વેચાયું. કરેક્ટ. એટલે બીજા ઘણા લોકો, જે લોકોને 10,000ના 50 લાખ થાય એ વિચાર આવે, એટલે એના મનમાં એમ થાય કે આપણે બી આવું લઈને મૂકીએ તો. બરાબર. એટલે આવી જાતના સમાચારો પ્રેરાય કે ભાઈ મારે બી જોવું છે. એટલે પછી ગેલેરીમાં જતા થાય, અથવા તો કોઈક જેની પાસે હોય એની પાસે જાય, અથવા કલાકારને ઓળખતો હોય તો એની પાસે જાય, અને એમનું સમજતા થયા. હવે આ જે વસ્તુઓ બની છે એ કદાચ 1% બની હશે, 2% બની હશે, જે આપણે લોકો જોઈએ સામે. હા. પણ સમાચાર તો લાખો કરોડો લોકો સુધી જાય, એટલે કેટલા બધા એમાં ઇમ્પેક્ટ થાય, કેટલા બધા લોકો એની તરફથી જોઈ, અને એ પછી ગેલેરીઓમાં જાય. ગેલેરીઓમાં બી દરેકના પોતપોતાના વિષય હોય, રસ હોય, ઇન્ટરેસ્ટ હોય. એટલે ગેલેરી ઘણી વખત સાચો બી રસ્તો બતાવે, ખોટો બી રસ્તો, પોતાનો ફાયદો જોવા માટે ખોટો રસ્તો બતાવે. આ લઈ લો, ડબલ થઈ જશે. ક્યાં પેલા ભાઈ 5 વર્ષે 10 વર્ષે આવવાના છે, અને જ્યારે એવું થયું ને આવ્યા તો ગેલેરીએ હાથ ઊંચા કર્યા છે, એવું બી બન્યું છે. આવું બધું થયું. એટલે એ બધી વસ્તુ ઘણી થઈને એને જ કારણે કદાચ 2005-06નો સમય ભારતમાં એવો પણ આવ્યો કે બધું ક્રેશ ડાઉન થયું. ચિત્ર વેચાયા હતા એનાથી અડધી કિંમતમાં ચિત્રો નહોતા ફરી વેચાઈ રહ્યા, કારણ કે આવી જાતનું બહુ જ મોટું એક ફ્રોડ. હા, આમ કહીએ ને કે સ્કેન્ડલ જ કહી શકાય, એવું ઊભું થયું કે લોકોએ ઇવન એના આર્ટ ફંડ બી કર્યા કે તમે આની અંદર 10 લાખ રૂપિયા રોકો, અને અમે એના ચિત્ર ખરીદીશું, ને ચિત્રની કિંમતો વધશે, અમે તમને ડિવિડન્ડ આપીશું, ને એનું વેચીશું. ત્યારે આમ આવી જાતના આર્ટ ફંડો અમદાવાદ, એટલે ભારતભરમાં, બોમ્બે, દિલ્હી, કલકત્તા બધે ખુલ્યા. ઓહો. એટલે લોકોએ પૈસા આપ્યા, પણ પછી 3 વર્ષમાં બધું જ સ્કેન્ડલ જ હતું. સ્કેન્ડલ એવી જ હતું કે આર્ટ એવું કોમોડિટીની વસ્તુ જ નથી કે જે કોઈના કહેવાથી કિંમત વધે અને કોઈના કહેવાથી કિંમત ઘટે. તો લોકોના પોતાની પસંદની વાત છે, સમયની વાત છે, કે જે વસ્તુ રેરિટી થતી જાય એની કિંમત પછી વધે. પણ કલાકાર હજુ જીવે છે, કામ કરે છે, તો કઈ રીતે તમે એની કિંમતો, પણ પેલું માર્કેટ એક્સપ્લોર કરીને એની કિંમતો વધારવામાં આવી અને લોકોને બતાવવામાં આવ્યું
છેલ્લે લગભગ 2006-07માં બધું સ્ક્રેચ ડાઉન થયું અને 2008માં તો એવી હાલત થઈ ગઈ હતી કે કેટલી બધી ગેલેરીઓ બંધ થઈ ગઈ, કેટલા બધા કલાના આર્ટ ફંડો તો લગભગ બધા બંધ થઈ ગયા અને ઘણા લોકોએ પૈસા ગુમાવ્યા. એટલે પછી એક એમાં થયું. પછી ધીમે 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 ફરી પાછા શોખીન લોકો, પોતાને ગમતું હતું, સમજ હતું, લોકો સમજ્યા અને માર્કેટ સ્ટેબલ થયું ને આજે સરસ રીતે બધું ચાલી બી રહ્યું છે. તો આમાં તો જેમની પાસે એ ફંડ છે, હા. કોઈ પૈસા પડ્યા છે અને જેમને આર્ટમાં હવે ઇન્વેસ્ટ કરનારું પણ એક આખું એક જુદી વિધા છે કે બરાબર વી છે. ઇન્વેસ્ટ ઇન આર્ટ. એટલે પેલું ગોલ્ડ કે અધર કોમોડિટીઝમાં કે સ્ટોકમાં કે બીજી રીતે નહીં, બેંકમાં નહીં, વી ઇન્વેસ્ટ ઇન આર્ટ અને એ કદાચ અમને થોડું વધારે રળી આપશે. તો આમાં તો ઘણા બધા છેતરાયા પણ ખૂબ હશે ને? હા, ના એટલે તમે કહ્યું ને એવું કે ગોલ્ડ. હવે ગોલ્ડ વર્ષોથી આપણે જ્યારે હોય તો કેવું હોય છે કે તમે ગોલ્ડ લેવા માટે જાઓ છો કે ભાઈ ઘરમાં પ્રસંગ છે, તમારે ગોલ્ડ લેવું છે, જી. તો તમે જ્વેલરને ત્યાં જાઓ તો પહેલાં તો તમે જે જ્વેલરના પગથિયા ચડો છો તમે કોઈક રીતે તમે એની એસ્ટાબ્લિશમેન્ટ જાણો છો, તમે એની ક્રેડિબિલિટી જાણો છો ને પછી જાઓ છો. તમે કોઈ બી ગમે તે જ્વેલરને ત્યાં નથી જઈ શકતા કારણ કે તમને એના પર વિશ્વાસ હોવો જોઈએ. રાઈટ. બીજી વસ્તુ, તમે જ્યારે ગોલ્ડ ખરીદો છો તો સૌથી પહેલાં જ્યારે તમે હાર કે કંઈક પત્ની માટે કે બાળકો માટે લેતા હો તો આમ એના ગળા પર મૂકીને જુઓ છો ને આમ તરત સામે પેલો મિરર આપે એ તમે જુઓ કે એસ્થેટિકલી એને કેવું શોભે છે, એટલે એસ્થેટિકની વાત આવે છે. પછી તમને બધું જ બકેટમાં બેસે, ભાઈ કિંમતોમાં બી જોઈ રહ્યો છો કે ભાઈ આપણે ગજવાને અનુરૂપ છે, એવું તો નથી મોંઘું કે જો એ ગળામાં પહેરશે તો પોતાના લગ્ન કે ફંક્શન માણી ના શકે ભાર સાથે, કે કદાચ પડી ગયું તો સહજતાથી પહેરી શકે, એટલે એવી કિંમતો જોઈએ છે. અને સૌથી છેલ્લે આવે છે એની જેન્યુનિટી કે ભાઈ જે કંઈ બી છે એ સોનું જ છે ને, કદાચ જિંદગીના કોઈ સમયે કોઈક વખતે વેચવાનું આવે તો પિત્તળ છે એવું ના ખબર પડવી જોઈએ. એટલે એ ચારિટી આવી રીતે કરે. એટલે સૌથી પહેલાં જો વાત આવી તો એસ્થેટિકની આવી અને સૌથી છેલ્લે આવી તો ઇકોનોમીની આવી હા. કે ભાઈ જે બધી રીતે એને આપણે જોઈ લઈએ છીએ. બરાબર. આર્ટના કેસમાં ઊંધું ઘણી વખત એટલા માટે બને છે કે લોકો જોયા મૂક્યા વગર હમ. સીધું પેલા કહે કે ભાઈ હુસેન છે આટલા સાહેબ 4 ફૂટ બાય 5 ફૂટનું 20 ફૂટનું, કિતને કહા હતા કે આટલા હતા, આવી વાત. એટલે એના પર લેવાય છે. કઈ રીતે તમે કોઈ બી ચિત્ર જોયા વગર લઈ શકો? પણ એ ઇન્વેસ્ટરની વાત હોય છે એટલે એવી રીતે ખરીદે છે. એટલે મારું હંમેશા જ્યારે આવું કંઈક હોય તો મારી એવી સલાહ હોય છે કે ના, તમે પહેલાં ચિત્ર તમારે અનુરૂપ, તમારે જ્યાં લગાવવું છે, ઘરમાં લગાવવું છે, ડ્રોઈંગ રૂમમાં, તો ત્યાં કેવું લાગે છે, તમને પોતાને જોવું ગમે છે. ઇન્વેસ્ટમેન્ટ તો સૌથી છેલ્લે આવે, એસ્થેટિક પહેલું આવે છે કે જે તમારા જ્યાં દિવાનખાનમાં. પછી તમારા પોતાના બજેટની વાત આવે છે કે તમે આ દિવાલ પર આટલા લાખનું ચિત્ર રહેશે તો તમે સહજતાથી ઘરમાં જીવી શકશો, માણી શકશો, એના આનંદ મેળવી શકશો. વાહ. નહીં તો તમને એ જ ભાર રહ્યા કરે કે કોઈક બગાડી નાખશે તો પાડી નાખશે. તો એવા ચિત્ર, અને દરેક રેન્જના ચિત્ર મળે છે. એવું બી નથી ને કે ભાઈ 50 લાખનું કે 5 લાખનું છે. 5,000માં પણ જોઈએ તો ચિત્રો છે અને એ બી સારા છે. કદાચ એનો સમય આવવાની વાર હોય કે કદાચ એ કલાકાર નવો હોય, બની શકે કે 5,000માં લીધું છે, 20 વર્ષ પછી 5 લાખનું બને પણ ખરું, કારણ બરાબર કે છે. કલાકારનું ખરેખર સારું છે, પણ સરસ વસ્તુ છે. હવે આના માટે જે દ્રષ્ટિ જોઈએ બધા પાસે નથી હોતી, તો આ જગ્યાએ તમને ગેલેરી કામમાં આવે. જે મેં તમને કહ્યું કે તમે જ્વેલરને ત્યાં જાઓ છો અને જ્વેલર એસ્ટાબ્લિશ છે, એ તમને જેન્યુઇન કહે કે સોનું છે તો તમે એના પર વિશ્વાસ આવે એટલું છે. તો ગેલેરી બી આ જ કરતી હોય છે કે એના અનુભવો હોય, વર્ષોના અનુભવ હોય, કયા કલાકારનું કયું કામ કઈ રીતે ચાલી રહ્યું છે એના પ્રત્યે રેકમેન્ડ કરે અને પછી એ રેકમેન્ડેશન તમારી ડિઝાઇન પર, તમારા ઘર સાથે, તમારા સ્વભાવ સાથે એ જાય તો તમારે ચિત્ર લેવાનું છે. પણ એના બદલે હવે શું થાય છે કે ઇન્વેસ્ટમેન્ટનું મગજમાં પહેલું હોવાથી સેકન્ડરી માર્કેટમાં ઘણા બધા એવા ડીલરો હોય છે કે જે લોકો ક્યાંકથી ચિત્ર મેળવે, ક્યાંક કોકને વેચે, વચ્ચે પોતાના કમિશન ગાળાઓ લઈને વેચી દે અને એ ગેલેરી કરતાં એ ચિત્રો સસ્તા આપે, કારણ કે એ લોકો પાસે પોતાનો કોઈ ખર્ચો નથી, પોતાનું કોઈ બીજું એસ્ટાબ્લિશમેન્ટ નથી, એટલે એવી જાતનું કરે. હવે આવી જાતના ચિત્રોમાં નકલી ચિત્રો બહુ આવે છે. અચ્છા. એટલે શું થાય કે હુસેનના નામ હોય ને હુસેનના કોઈક ચિત્રને અથવા હુસેનના 2 ચિત્ર ભેગા કરીને ત્રીજું ચિત્ર બનાવવામાં આવે અને પછી આપે ને એના ખોટા સર્ટિફિકેટો આપવામાં આવે અને સેકન્ડરી માર્કેટમાં આવા ચિત્રો વેચાય છે. તો પોતાને ખબર નથી, કદાચ કોકને પૂછે, કોક કહી શકે, ના કહી શકે અને બહુ અઘરું હોય છે અને બધા એમાં પડતા બી નથી. અને આમાં બીજી વસ્તુ કેવી બનતી હોય છે કે જ્યારે એ ખરીદે ને સસ્તું મળે છે ને એટલે એક લોભ હોય છે, એટલે કોકને નહીં જણાવવાની બી વૃત્તિ હોય છે. કદાચ કોકને પૂછવા જઈશું ને એ પછી
એ લઈ લેશે તો અથવા તો જતું રહેશે તો હા. એવું મૃત્યુ હોય છે. એટલે હું ઘણી વખત આવા નકલી ચિત્રો લોકોની દિવાલ ઉપર બી જોઉં છું અને લોકોના સંગ્રહમાં બી જોઉં છું. પણ હવે આ જે ચાલે છે તો એની પાછળનું લોભ કારણભૂત છે એટલે આપણે એમાં કશું કરી તો શકીએ એમ તમે નથી. કોકને ત્યાં જાઓ ને દિવાલ પર કોઈક તમને બતાવે કે આ ફલાણાનું ચિત્ર અમે ખરીદ્યું ને આટલામાં ને આમ, તમને જોઈને ખબર પડી જાય કે આ હા, ખબર ઓરિજિનલ. અમુક કલાકારોમાં ખબર પડી જાય. જેમની સાથે મેં કામ કર્યું હોય, હુસૈન સાથે મેં કામ કર્યું કે રવિ વર્માના પુષ્કળ ચિત્રો જોયા છે, ભૂપેન ખક્કરના પુષ્કળ ચિત્રો જોયા છે, અમિતભાઈના પુષ્કળ ચિત્રો જોયા છે. આ બધા જે કલાકારો જોયા છે, પણ અત્યારે કોઈ કલકત્તાના બંગાળના કલાકાર હોય ને એનું ચિત્ર મને આવે ને મને લાગે કે મારા વિષયનું કે રસનું છે, તોય મારે કલકત્તાના કોઈક આવા મારા મિત્ર હોય કે આવા હોય એની સાથે વાત કરીને કન્ફર્મ કરવું પડે, જરા સમજવું પડે. કારણ કે પેપર પર એકલો નહીં, પણ એનું પાછળનું પ્રોવેનન્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે એણે ક્યાંથી લીધું છે, કયા સમયે લીધું છે, કોની પાસે લીધું છે, એ બી જરૂરી હોય છે. પછી તમે કોઈને કહો કે આ ખોટું છે, આ છેતરાઈ હા, ગયા એટલે છો કયું તમે. બી છે અને કયા છતાં બી લોકોની દિવાલ પર હું જોતો હોઉં છું એટલે પછી હું એમાં બહુ પડતો નથી. એક બીજું કદાચ મારી જે સામાન્ય જ્ઞાન છે એને ધ્યાનમાં રાખીને તમને પૂછું કે હેરિટેજ હાઉસીસ, ખાસ કરીને જૂની હવેલીઓ કે જૂના મહેલો કે રાજ દરબાર ઘરાનાના કેટલાક વંશજો જેમના પણ હવેલી છે કે એમના પોતાના મહેલો છે, એમની પ્રાઇવેટ પ્રોપર્ટીઝ છે, ત્યાંથી પણ ઘણા બધા ચિત્રો જૂના જમાનાના બહુ જાણીતા નીકળતા હશે. એ પણ માર્કેટમાં ખૂબ આવે છે. તો ચિત્રો ઓરિજિનલ છે એવું કેવી રીતે ખબર પડે? એ તો અનિલભાઈ? જો તમે કહ્યું ને એવું છે કે રાજઘરાના તમે જે વાત કરો છો, આજે મારા પોતાના અનુભવો એવા બી થયા છે કે એવા જ ઘરાનાઓમાંથી નકલી ચિત્રો બી આવ્યા છે. એટલે એ લોકો ક્યાં કઈ રીતે ક્યાં સંડોવાયા છે મને ખબર નથી, પણ એવું આવીને કે અમારા દાદાના વખતના છે, તો મને ખબર પડે કે આ ચિત્ર તો 10 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં જ બનેલું છે, એટલું નથી. એ તો હવે આટલા ચિત્રો જોયા, આટલું કર્યું એટલે એ તરત આવે છે, એનો ખ્યાલ આવે છે. તો આવી જાતનું હોય છે અને પછી એ નકલી ચિત્રો લોકો સુધી પહોંચી જતા હોય છે અને આવું કદાચ હમણાં તમને મહિના એક પહેલાં જ પેપરમાં આવ્યું હતું કે આવા કંઈક અમુક કરોડો રૂપિયાના આવા એક ગફલો થયો હતો અને પછી જ્યારે ખબર પડી ભાઈ વેચવા ઓક્શનમાં ગયા, ઓક્શનવાળાએ કન્સાઇન કરવાની ના પાડી, ખબર પડી કે નકલી છે, પછી એમણે જેની પાસે એને કેસ કર્યો, બધી સજાઓ બી થઈ ને ઘણું બધું હજુ કદાચ કોર્ટમાં કેસ ચાલુ જ છે. એટલે આવું થાય, પણ ત્યાં સુધીમાં તો અડધા પૈસા એટલે કંઈક એમણે 40-50 કરોડ રૂપિયા રોક્યા, તેમાંથી અડધા પૈસા મળ્યા છે, હજુ અડધા છે અને અત્યારે કેસ લિટિગેશનમાં છે અને ચિત્રો બધા કોઈ બી જાતના નામથામ વગરના પડ્યા છે. એટલે આવું થતું હોય છે. હવે મને ત્યારે વિચાર આવે કે તમે કોઈક કદાચ 5-25 હજાર રૂપિયાની વસ્તુ હોય ને તમે એના માટે વિચારો ત્યાં સુધી બરાબર છે, પણ 25-50 કરોડ તો કોઈના માટે બી બહુ મોટી રકમ છે. કરેક્ટ. ગમે તે લેવલની ગમે તે મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય ગયા, તો ત્યાં સુધી જો તમે આવો અનોડો વિશ્વાસ રાખીને ચિત્રો લાયા કરો અને પછી જ્યારે ખબર પડે ત્યારે આવું થાય તો અઘરું છે. તો એક સમયે આર્ટિસ્ટની આર્ટ કે જે પેઇન્ટિંગ્સ છે એની સાથે કલા, નિસ્બત, પોતાની ચાહત કે આપણી દ્રષ્ટિ જીવન જોવાની એ પણ સમાયેલી હતી. આપ એવું સમજો છો કે આજના સમયમાં આર્ટને સમજનારા કરતાં એમાં ઇન્વેસ્ટ કરીને પોતાનો તામઝામનો શો ઓફ કરનારા લોકો આર્ટિસ્ટ અને આર્ટ તરફ થોડા વધારે વળ્યા બહુ છે? સાચી વાત છે, બહુ સાચી વાત છે. ઘણા બધા એટલે જે હવે આર્ટ એક સ્ટેટસ સિમ્બોલ થઈ ગયું છે. તમારા દિવાલ ઉપર જે તે કલાકારનું ચિત્ર હોવું એવું એક લોકો માને છે અને એનાથી એ જાતના ચિત્રો ખરીદે છે અને એનો જ આજે મેં તમને કહું ને કે અમુક સેકન્ડરી માર્કેટના અમુક લોકો એનો જ લાભ લે છે અને પછી નકલી ચિત્રો પહેરાવે છે. તો એ વસ્તુ જ ખોટી છે. એ રીતે તમે કલા સાથે સંકળાઓ. હું તો એટલે સુધી અત્યારે મારા જે કોઈ ભાઈ આવા મિત્રો હોય અથવા તો અમારા ગેલેરી પર આવતા કોઈ ખરીદનાર હોય તો અમે પહેલાં કહું મેં કહું બને ત્યાં સુધી તો જે અત્યારે આર્ટિસ્ટો જીવિત છે, કામ કરી રહ્યા છે, એમની પાસેથી જ લો. ત્યાં શો દરમિયાન જ લો. એટલે એસ્ટાબ્લિશ થયેલું કેટલોગમાં છપાયેલું કામ હોય, સરસ મજાનું એની પાછળની હિસ્ટ્રી હોય. ઘણી વખત તો કલાકારને મળીને અથવા બોલાવીને એની સાથે ફોટો પોતાનો પડાવી શકે. આ બધી વસ્તુઓ બહુ આનંદની અને પ્રાઉડની વાતો હોય છે. તો એ કરી શકવાનું અત્યારે છે. તમે અત્યારે 20 વર્ષ પહેલાં ગુજરી ગયેલા કલાકારનું ચિત્ર લો, હવે એ તો પ્યોરલી ઇન્વેસ્ટમેન્ટ જ વાત થઈ છે ને. ત્યારે
આની સામે જ્યારે આવા કલાકારોના છો તેમાંથી કલાકારને પણ પ્રોત્સાહન મળે છે, એક સરસ વસ્તુ બી આવે છે અને તમારી પાસે બી ભવિષ્યમાં આની કિંમતો વધી જવાનો ખરેખર એનો મોકો છે. હા, હું આમ બહુ તમને સામાન્ય ભાષામાં કહું ને તો આ પેલું શેરબજારની સાથે જો સરખાવીને કહું ને તો શેરબજારમાં એક એવી કંપની હોય છે જેના 200-500 હજાર રૂપિયામાં એક શેર મળતા હોય, વર્ષોથી એસ્ટાબ્લિશ શેરો છે, કદાચ કિંમતો વધતી જાય એના પરફોર્મન્સ પ્રમાણે એ બધું હોય, પણ ઘણી કંપની એવી હોય છે જે 10 રૂપિયામાં જ લોન્ચ કરે, પણ એનું ફ્યુચર બહુ હોય, એના પ્રોડક્ટ, એનું નવી વસ્તુ આવવાની છે, લોન્ચ કર્યા પછી 2 વર્ષમાં આ પ્રોજેક્ટ છે, 3 વર્ષ પછી એક્સપાન્શનનો પ્રોજેક્ટ છે, 5 વર્ષ, તો એ 10 રૂપિયાનો શેર લેવો વધુ હિતાવહ છે, કારણ કે તમે એની સાથે સંકળાયેલા છો, તમે કંપનીનું પરફોર્મન્સ જાણો છો, આ બધું. હું શેરબજારનો માણસ નથી, પણ મને આ વસ્તુ ગમે છે કે આ રીતે તમે સંકળાવો તો અમાઉન્ટ ઓછી, ફ્યુચર સાથે છે. હા, તમે એનો પ્રોપર સ્ટડી કર્યો હોય તો ચોક્કસ એમાં બી કદાચ ફેક કંપનીઓ આવતી હશે જે ફક્ત માર્કેટને એક્સપ્લોર કરે, એ છોડી દઈએ, પણ ઘણી કંપનીઓ છે જે નવા આઈડિયા, નવા પ્રોડક્ટ, નવી વસ્તુ સાથે આવે તો એને સપોર્ટ મળે, એને બી એક નવું માર્કેટ કેટર કરવાનું, લોકો સમક્ષ નવા પ્રોડક્ટ મૂકવાનો મોકો મળે અને તમારા જે પૈસા છે બંને રીતે તમારા પૈસા તમને મલ્ટીપ્લાય બી થાય છે, એની સામે જે તે કંપની છે એ કંપનીને પણ પોતાને ગ્રોથ કરવાનો ઓપોર્ચ્યુનિટી મળે છે. તો કલામાં બી આવું જ છે કે તમે કલાકારને પાસે લો છો તો કલાકારને બી એક પ્રોત્સાહન મળે છે, એ બી સરસ વધારે આગળ કામ કરવાનો, એને બી ઉત્સાહ જળવાઈ રહે છે અને તમે બી બહુ નાની કિંમતમાં લીધું છે તો એ ગ્રો થઈને આગળ વધવાની શક્યતાઓ છે. અને કદાચ કોઈ કારણસર કલાકારનો ગ્રોથ ના થયો કે એને કદાચ એવોર્ડ અક્રમ ના મળ્યા, તો જે તમે કિંમત લીધી, તમે આખી જિંદગી એ ચિત્ર માણશો તે વસૂલ જ થઈ જવાના છે, કરેક્ટ, બહુ કારણ કે સાચી એવી વાત કોઈ છે. કિંમત જ નથી કે જે તમને એના પર અફસોસ થાય કે ભાઈ ના અમે આટલા બધા આપીને કર્યા અને પછી ના થયું, એવું નથી. પણ તમે લાખોમાં ચિત્ર લો અને પછી ના વધે ત્યારે ચોક્કસ તમને એનો અફસોસ થાય. તો આમાં એવું એવું ખરું અનિલભાઈ કે તવંગરો વધારે છેતરાય છે? હા, એટલે જેને પૈસાની કિંમત નથી હોતી એ જ આવું લાખો રૂપિયાના ચિત્ર ખરીદી લે ને, સમજ્યા વગર, જોયા વગર, જાણ્યા વગર, ફક્ત ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી. એવું છે, કારણ કે દેખાદેખીની વાત છે, હંમેશા એવું જ છે ને કે સામાન્ય હજુ, અને તમને કહું કે આજે હજુ તો સામાન્ય માણસની વાત છે તો જો ગેલેરી સુધી ગયો જ નથી, બહુ ઓછું જગ્યા એવી છે કે જે થાય છે. હજુ તો થોડાક એલાઇટ ક્લાસના જ વાતો છે જે ગેલેરી સુધી જાય છે, બાકી તો એ લોકો આવતા જ નથી ગેલેરી સુધી. કદાચ કોઈ ફ્રેમરની શોપમાંથી પોતાના ઘરના અનુરૂપ, ભગવાનને અનુરૂપ એકાદ સરસ ફ્રેમ લગાવીને ઘરમાં લાગતી હોય છે, પણ હજુ એ લોકો ચિત્ર સુધી એટલા ગયા જ નથી એમ. છતાં બી આ જે અત્યારે જે માહોલ છે એ માહોલમાં ચોક્કસ એક લાલ બત્તી તો છે જ કે સેકન્ડરી માર્કેટમાંથી ખરીદતા પહેલાં બહુ જ ચેતીને, સમજીને, જોઈને કરવું જોઈએ. એટલે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. બહુ જ સાચી વાત છે. એ વાત અહીંયા પણ એટલી જ લાગુ પડે છે. બહુ સાચી વાત છે. પણ આર્ટનું એક જુદું માર્કેટ હવે વિકસતું થયું છે. સાચી વાત છાપાઓમાં છે. પણ એના સમાચારો આવતા રહે છે. તમે પણ એનો ઉલ્લેખ કર્યો કે આજે જે કદાચ ચિત્ર 50 રૂપિયા, 500 રૂપિયા, 5,000નું છે, એ થોડા સમય પછી 5 લાખનું કે 5 કરોડનું થઈ શકે છે. તો પેઇન્ટિંગ્સના, ડ્રોઈંગ્સના ભાવ કઈ રીતે નક્કી થતા હોય છે? એની માર્કેટ વેલ્યુ કેવી રીતે વધતી હોય છે? 5,000નું ચિત્ર કોઈક સમયે 5 લાખનું કેવી રીતે થાય? આ કેવી રીતે નક્કી થાય આ બધું? એટલે હવે તમને આને આખી એક પ્રોસેસ કહું તો સામાન્ય રીતે કલાકાર જ્યારે કલા શાળામાંથી બહાર આવે અને કરે તો એક બેઝિક કિંમત કે જ્યારે એને લીધેલા કેનવાસની, પોતે કરેલા ઉપર 5, 7, 10 કલાકના જે કંઈ કરે તે એવું બધું કરીને માનો ને કે એમ ગણતરી કરે કે 10,000 રૂપિયા થયું, એણે 10 દિવસ એ ચિત્ર માટે કે 5 દિવસ કામ કર્યું છે, કેનવાસ લીધો, કલર લીધું, આ બધું કર્યું છે, તો એ 10,000 કે 15,000 રૂપિયામાં ચિત્ર મૂકે. 2 ફૂટ બાય 2 ફૂટનું ચિત્ર છે ને એની કિંમત એણે 10,000 રૂપિયા કે 15,000 રૂપિયા મૂકી જાય, પ્રદર્શનમાં મૂકે. એ ચિત્ર એનું પ્રદર્શનમાંથી વેચાઈ ગયું તો એનો મતલબ કે એની આ પ્રાઇઝ અને એનું આ કલા લોકોને એક્સેપ્ટેબલ છે. આવા 25 ચિત્ર મૂક્યા છે ને એમાંથી 15 વેચી શક્યો તો એ આગળ જ્યારે ફલે 6 મહિના કે વર્ષ પછી બીજું પ્રદર્શન કરે તો એ 10,000ની પ્રાઇસ 15,000 કે 12,000 કે 14,000 રૂપિયા મૂકી શકે છે અને આગળ ચાલે. આવું એ પ્રદર્શન કરે, પણ પહેલાં પ્રદર્શનમાં 10,000માં ચિત્ર વેચી જ નથી શકતો, કારણ કે એ ચિત્ર લોકોને ગમ્યા નથી, કર્યું નથી. અને એ બધી કિંમતો એવી છે કે કોઈ એક લીધેલો, કોઈએ 10-20 લાખમાં લીધેલા ફ્લેટમાં બી એને એ 10,000નું કે 5,000નું ચિત્ર લગાવવાનું મન થાય, ગમે એવું હોય તો. એટલે એ જે પ્રોસેસ ચાલે એ આગળ જતાં ફરી બીજી વખત, ત્રીજી વખત જેમ જેમ એ પ્રદર્શન કરે એમ થોડી કિંમતો, અને એ પ્રમાણે આપણે જેમ મોંઘવારી ઇન્ડેક્સ નથી હોતો, જી, એની જરૂરિયાતો જી. વધતી જાય, એ પ્રમાણે થોડી કિંમતો વધારતો જાય અને એ પ્રમાણે કરે તો સફળતા થતી જાય. આ દરમિયાનમાં
કોઈક સરકારી કોમ્પિટિશનો, એટલે આ બધી જેમાં કલાકારોના જુદા જુદા એવોર્ડ અક્રમો બધા ડિક્લેર થતા હોય છે, એવોર્ડ પાછા આપણે પ્રદર્શનો માટે નિમંત્રણો મળતા હોય છે કે ભાઈ ફલાણી જગ્યાએ એક્ઝિબિશન છે અને 20 કલાકારોને આમંત્રણ છે, એવામાં એને આમંત્રણ મળે. ઘણી વખત આર્ટિસ્ટોના કેમ્પ થતા હોય છે કે ભાઈ સિક્કિમમાં આર્ટિસ્ટ કેમ્પ છે અને 20 કલાકારો બોલાવે છે, એવામાં નિમંત્રણ. એનો મતલબ કે ધીમે ધીમે કલા જગતમાં એસ્ટાબ્લિશ થઈ રહ્યો છે. આવું જેમ જેમ વધતું જાય એમ એનો બાયોડેટા વધતો જાય, જેમ જેમ એની કિંમત વધતી જાય. આવું 3-4-5 વર્ષ કરે. હવે આ દરમિયાનમાં જ્યારે થતું હોય છે અને પેરેલલ આપણા ઓક્શન હાઉસો ચાલે છે, જે લોકોની નજર આ બધા ઉપર હોય છે, આવી જાતના કલા જગત ઉપર, કલાના ગેલેરીઓ ઉપર, કલાની સંસ્થાઓ ઉપર હોય છે. જ્યારે 10 વર્ષ એને કામ કર્યું, સરસ રીતે છે, લોકોના ઘણાના ઘરોમાં છે, એની પોપ્યુલારિટી છે, તો ઓક્શનવાળા એનું કામ સોર્સ કરીને ઓક્શનમાં મૂકે છે. અને એ વખત એની જે કિંમત હોય કે ભાઈ અત્યારે એના કિંમત આ દિવસે 10 વર્ષે એની કિંમત 2 લાખ રૂપિયા ઉપર પહોંચી છે, તો ઓક્શનવાળા એ વખતે 1,50,000 થી 1,80,000 એવા રિઝર્વ સાથે ઓક્શનના કેટલોગમાં એનું નામ, બાયોડેટા અને ચિત્ર છાપીને મૂકે છે. એ મૂકે છે અને ત્યારે અત્યાર સુધી એ જ્યારે ચિત્રકાર ચિત્ર પ્રદર્શન કરે છે તો એની લિમિટ અમદાવાદમાં કરે છે, તો અમદાવાદ પૂરતી છે, બોમ્બે જાય તો બોમ્બે. પણ જ્યારે ઓક્શન હાઉસમાં જાય છે તો એ ઓલ ઓવર ઇન્ડિયા અને પરદેશમાં, એટલે વર્લ્ડમાં એક્સપોઝ થાય છે. ઘણા લોકો પહેલી વખત એનું નામ જોઈ રહ્યા છે, કામ જોઈ રહ્યા છે. અત્યાર સુધી એ 5-10 હજાર માણસની અંદર કેટર થતો હતો, એમાંથી એના 15-25 બાયરો હતા. હવે એ 5-10 હજાર માણસના બદલે 5-10 લાખ માણસો સુધી પહોંચે છે. કારણ કે ઓક્શન ઓનલાઈન છે, એના કેટલોગો ખાસી એવી ચોપડીઓ છપાતી હોય છે. આખા દુનિયાભરમાં, હોંગકોંગ ને ચાઇના ને લંડન ને અમેરિકા ને દુનિયાભરમાં બધું એ લોકોની બ્રાન્ચીસ હોય છે, એ લોકોની બધી સગવડો હોય છે, આપવાની, ડિલિવરીની, પેમેન્ટની બધી સગવડો એટલે બધા હોય છે. તો એ સડનલી મોટા માર્કેટમાં એક્સપોઝ થાય. હવે એવા જ ઓક્શનોમાં એનું ચિત્ર વેચાવા માંડે. માનો કે જે કિંમત મૂકી છે 1,80,000 હાઈએસ્ટ પ્રાઇસ છે, એમાં કે 2 લાખમાં, તો ફરી બીજા ઓક્શનમાં એનું વર્ક આવે છે. 2.5 લાખમાં વેચાય છે, 3 લાખ. એક સમય એવો આવે છે કે આર્ટિસ્ટ પોતે પ્રાઇસ કમાન્ડ નથી કરતો, માર્કેટ એનું પ્રાઇસ કમાન્ડ કરે છે. એટલે કોઈ કલાકાર સડનલી એકદમ પોપ્યુલર થઈ ગયો તો એવું બને કે એનું ચિત્રની પ્રાઇસ એ લોકો 1 લાખથી 1.5 લાખ મૂકી હતી, પણ ઓક્શનમાં 5 લાખમાં વેચાઈ જાય. કારણ કે એની ડિમાન્ડ છે. એનું બહુ બધા લોકોને, આટલા 5 લાખ લોકોએ જોયું, એમાંથી આટલા બધા લોકોને, 15 લોકોને ગમ્યું, અને 15 જણા બીડ કરે તો એક સ્ટેજ વધતા અને એમાં બીડ થાય કે દર 10,000 બીડ વધે, 20,000ની ઇન્ક્રીમેન્ટ હોય, જેવી પ્રાઇસ એ પ્રમાણે ઇન્ક્રીમેન્ટ હોય, તો કરતાં થઈ જાય. તો એ જે પ્રાઇસ છે એ પ્રાઇસ પછી માર્કેટ કમાન્ડ કરે છે. સામાન્ય રીતે એવું બને કે ઓક્શન કરતાં સેકન્ડરી, એટલે જે માર્કેટમાં થોડી પ્રાઇસ 10-20% ઓછી હોય. ઓછી એટલા માટે હોય કે ભાઈ અમુક જાતના ખર્ચાઓ નથી લાગતા, એટલે લોકો એવું. પણ ઓક્શનમાંથી લેવાના બીજા કારણ એવો બી હોય છે કે એકદમ જેન્યુનિટી છે, પબ્લિશ થયેલું કામ છે, એ લોકો પૂરેપૂરું ઓથેન્ટિસિટી, પ્રોવેનન્સ બધું ચેક કર્યા પછી જ કેટલોગોમાં એ વર્ક છાપતા હોય છે. એટલે આવા બંને કારણો છે. પણ એ પછી પ્રાઇસ કમાન્ડ આર્ટિસ્ટ કે ગેલેરી નથી કરતો, એ માર્કેટ પ્રાઇસ કમાન્ડ કરે છે. તો અચાનક કોઈક આર્ટિસ્ટ જ્યારે ગુજરી જાય, અથવા તો ગુજરી ગયેલો કોઈ આર્ટિસ્ટ હોય, એનું કોઈક ચિત્ર જેમ કે ભૂપેનભાઈનું, મારી બહુ ઓછી સમજણ કે ઓછી જાણકારી હોઈ શકે છે, પણ એ હતા ત્યારે જે એમના ચિત્રોનો જે પ્રાઇસ ટેગ હતો, એના કરતાં હમણાં જ થોડા સમય પહેલાં એમની કોઈક એક કલાકૃતિની બહુ જ મોટી કિંમત ઉપજી, બરાબર છે, અને એ ગુજરી ગયા. તો આવું પણ થતું હોય છે કે કલાકાર ગુજરી જાય પછી એની કિંમત ઓટોમેટિક વધી જાય, એવું થાય? એના 2 કારણો છે. પહેલું કારણ તો એક વસ્તુ કે નવું પ્રોડક્શન બંધ થઈ ગયું, એટલે શોર્ટ સપ્લાય થયો. હવે જે છે એ જ છે. એટલે લેનાર 50 જણા હોય અને ચિત્ર 5 હોય તો કેવી થાય ચર્ચા ચર્ચી કે હું લઉં, એટલે કિંમતો વધી જાય. એક તો પહેલું કારણ એ થઈ ગયું. અને બીજી વસ્તુ શું થયું કે જેવી રીતે તમે કહો ભૂપેનભાઈની વાત કરી, તો ભૂપેનભાઈ ગુજરી ગયા એટલે એના ટ્રિબ્યુટમાં લંડન ટેટ ગેલેરીએ સરસ મજાનો શો કર્યો. 2-3 કલેક્ટરો, સંગ્રહવાળા, એ લોકોએ એની પાસે એમની એસ્ટેટો જેની પાસે હતા, એ લોકોએ સરસ મજાની પુસ્તકો કર્યા, એના ઉપર લખાણો થયા. ઘણી બધી ન જાણતી વાતો બી ભૂપેનભાઈની બહાર આવી, એટલે ઘણા લોકોને એમાં પણ રસ પડ્યો. આ બધું થયું એટલે એમની પોપ્યુલારિટી, પબ્લિસિટી મળી. બીજું, ભૂપેનભાઈને છેલ્લા જ સમયે જ્યારે એમને કેન્સર ડિટેક્ટ થયું અને પછી સડનલી જ એમની કિંમતો વધવા માંડી. મને બરાબર યાદ છે કે 99, 2000 અને એ ગુજરી ગયા, એની વચ્ચેના 2-4 વર્ષમાં તો લગભગ
મલ્ટીફોલ્ડ, એટલે આમ એ 5 વર્ષમાં 5 ગણી કિંમતો થઈ ગઈ છે. બિલકુલ. દરેક શોમાં લગભગ ડબલ કિંમતો થયા કરતી હતી. એ રીતે એમના કામો વેચાયા ને પછી તો એકદમ સડનલી બજારમાંથી કામ આવતા જ બંધ થઈ ગયા. કારણ કે જે કોઈ બી હતું કોઈ વેચવા તૈયાર નહોતું. પછી ભૂપેનભાઈની પોતાની એસ્ટેટ જે બધું મૂકીને ગયા હતા, ટ્રસ્ટ કરીને ગયા હતા, એમના ગ્રાન્ડ સન એ લોકોને બધું આપીને ગયા હતા. એમણે પછી આ 30-30નો કે 27નો કોન્ટેક્ટ કરીને બધું એમણે એ એસ્ટેટ આખી વેચવા મૂકી. ને હવે એ લોકો ધીમે ધીમે કરે છે ને એ લોકોને તો જેમ પ્રાઇઝ મળે એમ એ લોકોનું કમિશન મળે. એટલે એ લોકો તો આ બધાની સાથે બહુ વ્યવસ્થિત સમય જોઈને, પૂરેપૂરી માહિતી મેળવીને, એટલે એ લોકો જ્યારે કેટલોગ કરે તો ફક્ત ચિત્ર નહીં છાપે, પણ એ લોકોને મળે કે આ ચિત્રની સામે હુસેન જોઈ રહ્યા છે એવો ફોટો છે તો એ પણ એપ્લિકેશન કરે. એ જોઈ રહ્યા છે કે આ ભૂપેન કક્કર પોતે ચિત્ર પેઇન્ટ કરે એવું મળે છે. એટલે જે કંઈ બી જગ્યાએ સોર્સિસ હોય ત્યાંથી જેટલી ઇન્ફોર્મેશન મળે એ બનાવીને સરસ મજાનું પુસ્તક કરે અને થાય. એટલે એની પ્રાઇઝીસ વધતી જતી હોય તો છે. આમાં આર્ટિસ્ટની જે પ્રમાણે એન્ટરટેનમેન્ટ ક્ષેત્રમાં કદાચ હવે આવું થયું છે કે ડિજિટલ પ્રોફાઇલ તમારી હોય, એના જો વધારે નંબર્સ હોય, લાઇક્સ હોય, શેર્સ હોય, સબસ્ક્રિપ્શન્સ હોય, ફોલોઅર્સ હોય, તો એ લોકોને એક સામાન્યતઃ હવે કામ થોડું વધારે મળતું થયું છે કે એમને કન્સિડર પહેલાં કરવામાં આવે છે. બરાબર છે. આવું ક્યાંય હજી આર્ટના ક્ષેત્રમાં ડિજિટલ પ્રોફાઇલનું મહત્વ કે હા, એટલે આર્ટિસ્ટની અત્યારે ડિજિટલ પ્રોફાઇલનું મહત્વ વધ્યું છે? ના, ડિજિટલ અત્યારે કલાક્ષેત્રમાં એવું જ છે કે જે ચિત્રકારો ઓક્શનમાં એપિયર થાય છે, ગેલેરીઓમાં ને બધે એની કિંમતો વધી જ જાય છે. કારણ કે હવે અવેલેબિલિટી નથી. અને મેં કહું ને એવી રીતે કે લાખમાં 1000-2000 જણા છે જે લોકો ઓક્શન સુધી પહોંચી શકે છે. હવે આ પણ એ નંબરમાં આવ્યો છે. એટલે બાકીના 98,000 જે લોકોને એ લાખમાં જ જવું છે એમાં આ એક વધ્યો એમ, એટલે 1,001 થયો એમ, તો કિંમતો વધતી જ જાય છે. એટલે એ રીતે થાય છે. અને પ્લસ ઉપરાંત હવે ઓનલાઈન પરચેસ બી ઘણું થાય છે. એટલે જ્યારે કલાકારને કંઈક એવોર્ડ મળે, આજે જ આમ એમની પુસ્તક થાય, એમ કેટલોગ થાય, એમને કોઈક પ્રકારનું કેમ્પમાં ઇન્વિટેશન મળે, અમુક પ્રકારના સેલિબ્રિટી સાથે એનું કંઈક મેચઅપ થાય, આવું બધું થાય એટલે ઓટોમેટિકલી બાયોડેટા અપડેટ થાય, ને બાયોડેટા અપડેટ થાય એટલે કિંમત અપડેટ થાય. એટલે એ તો અસર તો કરે જ છે, ચોક્કસ જ. વાહ! એટલે આ માર્કેટ હવે એવું તો થયું છે કે હા. કોઈક આર્ટિસ્ટ પોતાની રીતે એવું વિચારે કે મારે માત્ર એટલે એમાં બંને વસ્તુ થતી હોય છે. ઘણી વખત આર્ટિસ્ટ પોતે પણ પોતાના પ્રોફાઇલ બનાવીને મૂકે છે અને ઘણી વખત એનો બેનિફિટ મળે પણ છે. અને ઘણી વખત એનું કામ જ એટલું સરસ હોય છે, સરસ રીતે ડેડિકેટેડ હોય છે, તો લોકો બી એનો પ્રોફાઇલ કરે છે, એ લોકો એને સપોર્ટ કરે છે અને લાઇકિંગ કરે છે, તો એને બી એડવાન્ટેજ મળે છે. બંને વસ્તુ છે. અનિલભાઈ, આ આખા ક્ષેત્રમાં તમને એક સરસ એડવાન્ટેજ એ મળ્યો છે કે તમે કેટલા બધા કલાકારોને રૂબરૂ જોયા છે. તમારા ત્યાં એ લોકો ઉતરે ને તમારે ત્યાં રહે આરામથી અને પોતાના ચિત્રો બનાવે. એ હુસેન સાહેબ હોય કે જો હું ભૂલ ના કરતો હોઉં તો મંજીત બાવા કે એ પ્રકારના કલાકારો તમારે ત્યાં આવે. હું એ પૂછવા માંગુ છું કે આમાંથી કયા કલાકારના ચિત્રો તમારા બહુ મનગમતા છે? તમને કોઈ ફેવરિટ આટલા બધા આર્ટિસ્ટમાં કોણ? જતીન દાસ તમારે ત્યાં ઉતરે ને જ્યોતિ ભટ્ટ તમારે ત્યાં આવીને કામ કરે. કેવા મોટા મોટા નામો કે કેટલા બધા ખ્યાતનામ નામો ચિત્રકારો જેની સાથે તમારે ઘરોબો, પણ તમને મનપસંદ કોના ચિત્રો છે? એટલે મને મારા ગમતા કલાકાર તો હુસેન. એટલે કલાકાર તરીકે બી અને હ્યુમન તરીકે પણ, માણસ તરીકે પણ બહુ જ અદ્ભુત અને સરસ હ્યુમનિટીવાળા માણસ, લાગણીશીલ અને લોકો નાનામાં નાના માણસને સમજી શકે એવી વ્યક્તિ. રઝાના ચિત્રો પણ મને ગમે, જ્યોતિભાઈ ગમે, કેજી સુબ્રમણ્યમ, આ બધા જ કલાકારો, મંજીત બાવા, ભૂપેન કક્કર બધા જ આવતા. પણ દરેકના પોતપોતાના જુદા છે. પણ હુસેન સાથેનો મારો ઘરોબો, એમની સાથેની વાતચીત, અને કદાચ એને કારણે જ એમની નજીક બી વધારે ગયો. કારણ કે જે પ્રકારનું, તમને એક જ દાખલો મને આપો કે જ્યારે આ ગુફાનું વેન્ડલાઇઝ થયું 97માં અને હુસેન લંડનમાં હતા અને પછી ખબર પડી એમને લંડન, તો અને ત્યારે તો મોબાઈલ નહોતા, એટલે લેન્ડલાઇન ઉપર કંઈક રાતે શોધતા રાતે એમનો 10-11 વાગે મને ઘરના ફોન આવ્યો. તો એ પહેલાં અહીંયા આગળ સાંજે થયા પછી બપોરે થયું, સાંજે અમે ગુફા પહોંચ્યા. ઘણા બધા લોકો, તુલસી સાહેબ અને ઘણા અમદાવાદના પ્રતિષ્ઠિત લોકો બધા હતા, ગુફાના ચેરમેનથી માંડી બધા લગભગ એક જ વસ્તુ જોઈ રહ્યા હતા, કેટલું સળગી ગયું, કેટલાનું નુકસાન થયું, કેટલું સળગી ગયું, કેટલાનું નુકસાન થયું. ઇવન મીડિયા પણ આવ્યું, બસ જે કિંમત લીધી કેટલા મલ્ટીપ્લાય કરી, બીજે દિવસ સવારે આટલા લાખો ને આટલા, એની જ વાતો હતી. હુસેનનો જ્યારે 11 વાગે ફોન આવ્યો, અનિલ એ ક્યાં હો ગયા, કિસી કો લગા તો નહીં? અને પછી જેટલા લોકો હતા ગુફા સાથે સંકળાયેલા, એક એકના નામ
બોલીને પૂછ્યું છે, વો કહાં થા, વો કૈસા હૈ, વો કહાં થા, વો કૈસા હૈ. ક્યારેય એમણે પૂછ્યું નથી ને. એ બધાની માલિકી તો એમની જ હતી, તો એમણે નથી પૂછ્યું કે મારું શું સળગી ગયું ને કેટલું નુકસાન થયું. એમને બધી જ વાતો કરી અને આ રીતે એમણે જે કર્યું. તો અને મને પોતાને એવું કહ્યું કે તમે બી જો, એમને ખબર હતી કે મારું એમની સાથે આટલું એસોસિએશન છે, કદાચ આ વેન્ડલાઇઝ વાળા મને ઘર પર બી હુમલો કરી શકે છે, તો મને કે તમે લોકો જતા રહો કોઈક હોટલમાં, હું તમને બધું ગોઠવણ કરી દઉં છું, પણ તમે અહીંયા આગળ નહીં કરો. મેં કહું મારી સોસાયટી છે, એવું કંઈ નથી અને કંટ્રોલ છે, એટલે અમે રહ્યા. એટલે આવી જાતના જે હ્યુમન ટચ જે મેં જોયા છે એમની સાથે, એવા ઘણી જગ્યાએ. એક નાનકડા મકાઈવાળા આમ રસ્તે ચાલતા હોય ને ગાડી ઊભી રાખીને કે નહીં આ મકાઈ ખાતે, એ ઠીક છે, પછી આમ પ્રેમથી ખરીદે કરે. પાછા કોઈ છોકરા એના બે હોય તો બંનેને એક એક આપે, ઇનકો ખીલા દો એમ કહે. એટલે એવી બધી નાની નાની વસ્તુઓ કે જે આનંદ આવે. ચા પીવા જઈએ, ક્યાંક લારી પર બેઠા હોઈએ તો આમ સાવ મજૂર જેવો માણસ બેઠો હોય, આમ પગમાં ચપ્પલ ન હોય, એની બાજુમાં જઈને બેસી જાય ને ચા ઓર્ડર કે ઇનકા બી પૈસા મેરે છે લે લેના, એમ એવી વાતો. એટલે આવી નાની નાની વસ્તુ એટલી બધી સહજ હતી ને કે મને ખરેખર એમ થાય કે હ્યુમન ક્વોલિટીની વાત કરીએ ને તો બહુ અદ્ભુત હતી. તો અનિલભાઈ, જ્યારે આખી આ હુસેન દોશી ગુફા વેન્ડલાઇઝ થઈ અને 1-2 વાર થઈ કદાચ, વારંવાર એની ઉપર હુમલા થયા, અને એમાં પછી તો કમ્યુનલ એંગલ પણ ભળતો ને ધાર્મિક અને રિલિજિયસ સેન્ટિમેન્ટ્સની પણ વાતો થતી. હુસેન સાહેબની તે વખતે પ્રતિક્રિયા શું રહેતી? એ ક્યારે એવું કહેતા કે મેં આ ચિત્ર દોર્યું તું એ આ ભાવનાથી દોર્યું છે, એનું ઇન્ટરપ્રિટેશન કદાચ જુદી રીતે થયું છે? એમની પોતાનો દ્રષ્ટિકોણ અને પોતાના ચિત્ર પરત્વેનો પ્રતિભાવ એ વખતે શું રહેતો? એમ જ્યારે પહેલી વખત થયું ને, અને જે સરસ્વતીના ચિત્ર પરથી કર્યું ને, તો એ તો ફક્ત લાઇન ડ્રોઈંગ છે, પણ નીચે સરસ્વતી લખ્યું હતું. અને લાઇન ડ્રોઈંગ હોય તેમાં કપડાની વાત નથી બનતી, કારણ કે એક ફિગર છે આખું, બરાબર. તો હવે એમાંથી જ્યારે થયું ત્યારે એમણે એમ કહ્યું કે પ્યોરિટીની વાત છે. આપણા ત્યાં તો જે પ્યોર છે એ નેકેટ જ છે, સત્ય જે આપણે કહીએ છીએ. તો એ કે આની અંદર એવી કોઈ મારી ભાવના, છતાં બી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ. ઇવન એક વખત મારે ત્યાં એવું પણ બોલ્યા, મારા જે કંઈ બી ચિત્રો સામે આ લોકોને વાંધો છે, બધા લાવે, અમદાવાદમાં આપણે હોળી કરીએ, અને જેના ચિત્ર છે એ બધાને હું બીજા ચિત્ર આપવા તૈયાર છું, તમને વાંધો છે. અને કદાચ મેં હજારો ચિત્ર ત્યાં સુધીમાં, તેમણે મને લાગે કે હજારો એટલે કદાચ 25,000થી વધારે ચિત્રો ઓલરેડી થઈ ચૂક્યા હશે એ સમયની વાત કરું તો, એટલા બધા, બરાબર. હવે કદાચ વાંધાજનક ચિત્ર જે લોકોને લાગ્યા, જેને કારણે કોકની લાગણી દુભાય, એવા કદાચ 100-200 કે 5-15 ચિત્રની જ વાતો છે, એવું તો છે નહીં. અને આપણે જોઈએ છે કે ઘણી બધી વખત વ્યક્તિના આખા વાત કહીએ તો એમાં ક્યાંક કોઈક જગ્યાએ એવું બને કે કદાચ કોકને કોઈ વસ્તુ ના ગમે. આપણે એક જમવાની થાળીમાં બી જો 10 વસ્તુ હોય તેમાંથી એક આપણને ના ભાવતી તો આપણે એને સાઈડ પર મૂકીને બાકી 9 તો ખાઈએ જ છે ને, થોડી આખી થાળી ફેંકી દઈએ છીએ. તો આમાં એમ કે કદાચ કોકને વાંધો પડ્યો છે તો હું એ બી કરવા તૈયાર છું. પણ પછી એ જે રીતે આગળ એનું સ્વરૂપ થતું ગયું, એટલે એક જ વસ્તુ કે આપ બસ કુછ બોલો મત. કારણ કે અમે જોયું કે આની પાછળ એક પબ્લિસિટી બી કારણભૂત છે. કારણ ઘણા બધા લોકો સામેથી પ્રેસને ફોન કરીને પછી તોફાન કરવા આવે, એટલે એ લોકોના નામ આવે, અને જરાક કોકને ખબર પડે કે આવી બી સંસ્થાઓ છે જે હિન્દુત્વ સાથે જોડાયેલી છે, એટલે આવું બધું થવા માંડ્યું. એટલે પછી એમણે સાયલન્ટ થઈ ગયા, અને પછી એમણે એ અંગે ચર્ચા કરવાની જ બંધ કરી દીધી. એ દુઃખી થતા? ના, દુઃખીમાં તો કદાચ હું તમને જો જુદી રીતે વાત કરું તો દેશ છોડીને ગયા તો એમને દેશ છોડવાનું દુઃખ હતું કે ભાઈ એમને માટી સાથે, જમીન સાથે, અહીંની લારી સાથે, અહીંના લોકો સાથે એક પ્રેમ હતો, બહુ જ લાગણીથી હતા બધી રીતે. એટલે એમને એનું એક દુઃખ હતું. પણ જે એમને આમ જોઈએ ને તો ગયા પછી કિંમતો બહુ જ વધી, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં એટલું બધું થયું કે જે આખું જે 100 કરોડનું ડીલ થયું કે આ બધું થયું, એ બધું એમનું ઇન્ડિયા છોડ્યા પછીની જ વાતો છે. કેટલા મોટા મોટા કલેક્શનો થયા. આજે લક્ષ્મી મિત્તલ પાસે કે પેલા ચૌધરી સાહેબ પાસે કે બધા પાસે છે અલભ્ય સંગ્રહો છે, ને સરસ સરસ જુદા જુદા વિષયોને લઈને આખું એક 20મી સદીના ઉપર કરેલો એક આખો સેટ છે. પછી એક મોહેંજો-દડો તો મહાત્મા ગાંધી ઉપર કરેલો સેટ છે. આવા બધા ગયા, અને વિક્ટોરિયા આલ્બર્ટ મ્યુઝિયમ જેવા પ્રદર્શનોમાં બી, એના મ્યુઝિયમ જેવામાં બી એક્ઝિબિટ થયા છે. તો આ બધું તો એમના માટે તો, અને એ પૈસાના માણસ નહોતા, આમ શું કહે, મીડિયાના માણસ હતા, આમ પબ્લિસિટીના માણસ હતા. એમને કંઈક કરવું ગમે, અને જરા પેપરમાં ખુશ આવે. અને એમને પોતાની બેગમાં જ કહું ને તો કપડાં કે બીજું ના હોય,
પેપરના કટિંગ બહુ હોય, જે પેપરમાં આવ્યું એ બધું લઈને ફર્યા કરે, જ્યાં જે મળે એને બતાવીને વાત કરે ને શેર કરે, આનંદ કરે, એમનો આનંદ હતો. એટલે એમના ચિત્રોમાંથી કેટલી રકમ આવે છે એના કરતા એમના ચિત્રો વિશે વાત શું થાય છે એ એમને મજા. અને ચિત્રમાં બી એવું છે કે ચિત્રની કિંમત જે આવે એ કિંમતથી એમને નહીં લાગે કે એમ કહી દીધું કે આ ચિત્રના 10 લાખ. 10 લાખનું એમને કોઈ મને, પણ 10 લાખનું લેબલ લાગ્યું ને એનો બહુ જ આનંદ. 10 લાખ ત્યાંથી લીધા પછી કોકને આપી દેતા 1 મિનિટ અચકાય નહીં, પણ લેબલ 10 લાખનું થયું, મારું ચિત્ર 10 લાખમાં વેચાયું, એનો આનંદ બહુ અદ્ભુત હતો. તમે આ વાત કરો છો ત્યારે મને છાપાના એ કટિંગ પણ યાદ આવે છે, જેમાં એવું પણ લખાયું છે કે હુસેનભાઈ પબ્લિસિટી ગમે છે એટલે આવા ગતકડા કર્યા કરે છે અને એના લીધે એમને આવું લોકો એમના વિશેની ચર્ચા થતી રહે છે. તો આ એમનું બહુ આમ પેલું ડેલિબરેટ સ્ટેપ કે મૂવ હતું. ખરેખર એમને એ ગમતું જ હતું. હું તમને એમના સિનેમા બાબતની વાત કરું. જી પ્લીઝ. કે જ્યારે એમણે હમ આપકે કોન જોયું અને એમને વિચાર આવ્યો કે સરસ હિરોઈન છે, સરસ એક્ટ્રેસ છે, અને એમને એની બોડી લેંગ્વેજ ગમી ગઈ માધુરી દીક્ષિતની, એટલે એમને એમ થયું કે હું કરું. એટલે એમણે તરત એને ત્યાં થિયેટરમાંથી ડ્રોઈંગ કરવા માંડ્યા અને બહાર પછી ફોયરમાં આવીને મોટા ડ્રોઈંગ કરે અને પછી વિચાર આવે એને. એટલે જ અમારી મુલાકાત બી થઈ. પછી એમને એમ થયું કે આ બધા હું ચિત્રો કરીશ તો હું કેટલા કરીશ, 5, 15, 25, 50, મારે તો હજારો લોકો સુધી પહોંચવું છે આ લઈને. એટલે સેરીગ્રાફની વાત આવી, મારા સ્ટુડિયો પર અમારી મુલાકાત થઈ, મેં કર્યા, બતાવ્યા, એમને ગમ્યા, પ્રૂફ કર્યું, એ બધી વાતો ઘણી છે, પણ અમારી જુગલબંધી થઈ અને સાથે કામ કરવાની મજા આવી. તો પહેલો જ પ્રોજેક્ટ જે મેં કર્યો એમનું ટાઇટલ હતું યે કૌન સા મોડ હે ઉમ્ર કા. હમ આપકે કોનના પેલા ગીતની પંક્તિ. એના ગીત ઉપરથી એમણે આખું કર્યું, બરાબર. અને સેરીગ્રાફ કર્યા અમે લોકોએ. અને એમણે શું કહ્યું કે મારે જેટલી જગ્યા હમ આપકો કોન ઇન્ડિયામાં ચાલે છે એ બધા જગ્યાએ બતાવવું છે સેરીગ્રાફ. અને એમાં હુસેન અને માધુરી દીક્ષિત બંનેની સહીઓ મેં કરાવડાવી અને એ અમારે કરવા છે. હવે એમાં કેટલાય શહેરો હતા કે જ્યાં આર્ટ ગેલેરી જ નથી એ શહેરમાં. નાસિકની વાત કરીએ કે ઘણા એવા નાના નાના શહેરો, તો કે જહાં નહીં હે વહાં સિનેમા ઘર મેં લગાવો. નહીં, સિનેમામાં એ વખતે પેલા કબાટ આવતા, તમે દાખલ થાવ એટલે લાકડાના કબાટ આવે ને જેમાં પેલા પોસ્ટર્સ લાગતા હોય તેમાં લગાવો. તો મને લાગે 97 લગભગ 97 દશેરાની આસપાસનો સમય, મારા માણસો મેં મોકલીને સિનેમાઓમાં મેનેજરને ત્યાંના ડોરકીપરને સમજાવીને અરે ઇસકા ક્યાં કરના, હમ ક્યાં કરેંગે, હું ક્યાં કરેંગે. કારણ કે કોઈ હુસેનને તો ઓળખે બી નહીં, કોઈ ખસે નહીં, આવું બધું. એમ નામ સાંભળ્યું તો બી કે એ લોકોને, અને પાછું સાંભળ્યું તો નેગેટિવ રીતે, હુસેનના પ્રેમી છે, હુસેનની પાછળ છે, એવું બધું સાંભળ્યું હોય. એટલે એ લોકો તો ના પાડે. પછી મેં કહું નહીં, આપ 2 दिन लगाओ, 4 दिन लगाओ, 5 दिन लगाओ, फिर क्या करेंगे इसको. મેં કહું આપ રખ લો, હમ ક્યાં કરેંગે, લે જાના. એમ એવી જાતના એટીટ્યુડ. તો બી અમે લગાવ્યા બધી, ઘણા બધા જગ્યાએ આખા ભારતભરમાં બધે જેટલા સિનેમા ઘરોમાં લગાવી શક્યા. અને પછી પેપરમાં આવ્યું હશે, જ્યાં જ્યાં કોઈ કન્નડ ભાષામાં આવ્યું હશે અને બંગાળી ભાષામાં, અને એક પેલી એજન્સી આવતી હતી કે જે આવા દેશમાં જ્યાં કંઈ બી તમારું નામ આવ્યું હોય એના કટિંગ્સ કરીને તમને મોકલે. જે તમે કંઈક એનું સબસ્ક્રિપ્શન ભરો એટલે. તો આવા કટિંગ્સ એમને બધા પોસ્ટમાં આવે, તો એ આખો થેલો ભરીને ફર્યા કરે, ખુશખુશાલ. અમુક તો ભાષાઓ વાંચતા પણ નહીં આવડે, પણ ફોટો દેખાય, એમનું ગ્રાફિક્સનો ફોટો દેખાય, ક્યાંક સિનેમાઘરનો દેખાય, એટલે ખુશ. અને વોઝ સો હેપી. અને પછી અમારે એમની સાથે જુગલબંધી ચાલી. તો એમણે વિચાર્યું કે હું હવે આ હિરોઈનને લઈને જ હું ફિલ્મ બનાવું. અને એમણે શરૂ કર્યું ગજગામિની દોરવાનું. અને જ્યારે શરૂ કર્યું ત્યારે તો એમણે એવું ટાઇટલ આપ્યું હતું કે ગજગામિની ટાઇટલ બી એમને સૂઝ્યું નહોતું. અનટાઇટલ ફિલ્મ ઓન માધુરી. મારી પાસે એવું બી એમનું કરેલું પોસ્ટર છે, અનટાઇટલ ફિલ્મ ઓન માધુરી. એમણે એ વાત ચોક્કસ હતી કે ફિલ્મમાં હિરોઈન તો માધુરી જ જોઈએ. ભલે ફિલ્મનું ટાઇટલ તો પછી આવ્યું. પછી એમણે જ્યારે ગજગામિની સ્ફૂર્ણા થઈ ત્યારે પછી એમણે એ છેકીને એની ઉપર ગજગામિની કર્યું. અને પછી પેલું મેટાફોર બનાવ્યું, હાથી મૂક્યો છે અને પાછળ માધુરીને ઊંધી ઊભી રાખી છે ને એમણે મેટાફોર બનાવ્યું. પણ એ વખતે આખું કર્યું. અને આ બધું થયું. એમણે સિનેમા એટલે એનું સ્ક્રિપ્ટ દોરવા માંડી, કરવા માંડી. 5000 વર્ષનો આપણી હિસ્ટ્રી, એટલે એમાં શકુંતલા બી આવે, મેનકા પણ આવે અને મોનિકા પણ આવે, એવી જાતનું બધું હિસ્ટ્રી. એટલે આમ ક્યાંથી ક્યાં જાય, કાલિદાસ બી આવે અને સીવી રામન પણ આવે એમ એક જ ફ્રેમમાં. હવે બેની વચ્ચે તો કેટલા વર્ષોનો ગેપ છે એમ. એટલે પણ એવી જાતનું એમણે આખું કર્યું. હવે આ બધું કર્યું, પણ હજુ સુધી માધુરીને કંઈક જે મીડિયાથી ખબર પડે જ, એ કંઈક માધુરીને મળ્યા નહોતા.
મળ્યા હતા એક ફિલ્મફેર એવોર્ડમાં આપવા પૂરતું, પણ એને આ ફિલ્મ બાબતની ખબર નહોતી. અને પછી કંઈક યશ ચોપરા થ્રુ વાત થઈ અને નક્કી થયું ને માધુરીને મળવા જવું, ટાઈમ નક્કી આપ્યો. હવે એ દિવસે હું બોમ્બે જ હતો એટલે મને કે ચલો આજ दोपहर में जाना है 1:30-2 बजे કે એવો કંઈ ટાઈમ હતો. મેં આ જાઉંગા, મારું માહિમમાં ઘર હતું, ત્યાં આવી જાઓ, હમ લોગ જાએંગે. એટલે આવ્યા એટલે અમે લોકો પછી ગયા પાછળ JVPD સ્કીમમાં કોઈ ફ્લેટમાં પહેલા માળે માધુરીનું ઘર હતું, અમે બંને પહોંચ્યા. ત્યાં ગયા અને તો એમની મેડ સર્વન્ટે દરવાજો ખોલ્યો ને પછી ખોલ્યો, કોણ પાहिजे એને મરાઠીમાં. તો મેં કહ્યું કે મી હુસેન. કોણ હુસેન? આવું એમ એકદમ બહુ જ સહજતાથી. તો કે પછી એમ કહ્યું કે મેડમને મળવું છે. તો કે હા અચ્છા બસ એમ કરીને બંધ કરીને જતી રહી. તો પછી કંઈ બેસવાનું બી હતું નહીં, અમે બે ઊભા હતા બહાર, દરવાજા પેલા જાળિયા બંધ થયા. તો થોડી વાર થઈને આવીને પાછું કહી દીધું કે નહીં, મેડમને અર્જન્ટ કશે જવું પડે એટલે આજે નહીં મળી શકાય, તમે જાઓ બસ. એટલે મને જરાક નહીં ગમ્યું. એટલે પછી અમે સીડી પહેલો જ માણસ, તમે સીડી ઉતરતા એટલે મેં ઉતરતા એવું કીધું, મેં કહું બાબા આપ, હું બાબા કહેતો એમને, હું બાબા આપ ક્यों इनके पीछे પડતો ફિલ્મ વાલો કે પીછે. અને મને જરા સિનેમા માટે કે બહુ માન પણ અને હું કોઈ બહુ સિનેમા પ્રેમી બી નથી. એટલે મેં કહ્યું આપ ક્यों ये फिल्म वालों के पीछे પડતો. તો મને એમણે જે સમજ આપી, મને કે ऐसा थोड़ी है कि मैं माधुरी के पीछे हूँ. माधुरी के पास मास है, सारा हिंदुस्तान उनको जानता है. एक छोटी सी चाय वाला हो, बूट पॉलिश वाला हो, कोई हेयर कटिंग सैलून हो या पार्लर हो, सभी जगह सब बांध को जानते हैं. और सारा सच्चा हिंदुस्तान तो यही क्लास में बसता है. ये बड़े बड़े महल वाले, बंगलों वाले, वो तो गिने चुने लोग हो, वो सब हुसैन को जानते हैं. मुझे वहां तक जाना है जहां माधुरी है. मतलब मुझे मास, और मैं माधुरी को क्लास दूंगा. मैं जब माधुरी को मेरे कैनवास में पेंट करूंगा तो वो बड़े बड़े घरों में, महलों में, इंडस्ट्रियल उसके घर में जाएगी. तो माधुरी को मैं क्लास दूंगा और मुझे मास मिलेगा. मुझे वहां तक जाना है. એટલે જે તમે એનું જે મીડિયાની ભૂખ જોઈ શકો છો, માસ સાથે ઓળખાણની વાત જોઈ શકો છો, એ જ એમણે કર્યું. અને ખરેખર મેં મારી નજર સામે 95 અને 2005 10 વર્ષમાં અમે પહેલાં 95માં 96માં ક્યાંક ડ્રાઇવિંગમાં કે ક્યાંક પિક્ચર જોવા સાથે જતા, તો કોઈક એકાદ જણા આવે આમ ધીમે એને મને બાજુમાં લઈ જઈને પૂછે, હુસેન સાહેબ છે ને? તો કે હા. સહી કરે, આમ કાગળ કાઢે ક્યાંકથી ને આમ સહી કરાવી લે. એ જ વસ્તુ 5 વર્ષ પછી 2000 કે 2001માં જતા હતા ને, ટોળા થઈ જાય, બોનેટ ઉપર સહીઓ કરી ના શકાય, છેલ્લે ગાડી બંધ કરીને ભાગવું પડે, એટલું બધું આમ ટોળા થઈ જાય. એ એટલી પોપ્યુલારિટી એ 5 વર્ષમાં બીકોઝ ઓફ ધ માધુરી એક જણ હુસેનને ઓળખતા થઈ ગયા. અને કદાચ એને જ કારણે એમણે કરેલા જે ચિત્ર લોકોની નજરમાં આવ્યા, કારણ કે જે ચિત્રની સામે વિરોધ ઉપડ્યો એ ચિત્ર તો 20 વર્ષ જૂનું હતું, એવું નહોતું કે એમણે એ દિવસે કર્યું હતું, પણ એ નજરમાં આવ્યું ને પછી આ બધું શરૂ થયું. એટલે જે કહીએ ને માસ અને ક્લાસ, અને એ માસ એટલે જે મીડિયા સાથેનું કનેક્શન એમનું, એમનો આનંદ હતો. એટલે હુસેન સાહેબ કલાને એકદમ છેવાડાના લોક સુધી લઈ ગયા, કલાકારને લઈ ગયા. અને કદાચ આજે જો ભારતમાં આર્ટનું આ પ્રકારનો સિનારીઓ હોય, આ પ્રકારનું દ્રશ્ય હોય, તો એમાં હુસેન સાહેબનો બહુ મોટો ભાગ છે. અને હું તમને આજે બી તમે 10 કલાકાર, ભલે દરેકના ચિત્ર કરોડથી ઉપરમાં વેચાય, જેવા 10 કલાકારના તમે ફોટા મૂકો, એ કલાકાર ભલે અત્યારે હયાત નથી, 10માંથી એક જ જણ હુસેનને ઓળખશે, બાકીના કોઈને એના ચહેરાથી નહીં ઓળખે. નામ કદાચ સાંભળ્યું હશે કે તૈયબ મહેતા, કરેક્ટ, 5 કરોડમાં વેચાયું. નામ સાંભળ્યું હશે કે રામ કિંકર બૈજ, પણ કોઈ નહીં ઓળખે કોણ છે રામ કિંકર બૈજ, કેવા દેખાય છે, કોને ખબર? હુસેન ઓળખશે. બધા જ 10માંથી 9 નહીં ઓળખે. હું તમને મારી સાથે અમારે એક, મને લાગે કદાચ શરૂઆતના જ વર્ષોમાં બિરલા ક્રીડા કેન્દ્રમાં કોઈક સમારોહ હતો ને એમાં એ લોકો કલાશ્રી, કલા ગૌરવ એવા એવોર્ડો આપવાના હતા 3 કલાકારોને જુદા જુદા. તો એમણે બોલાવ્યા છે. તો રામકુમાર હતા, તૈયબ મહેતા હતા અને હુસેન હતા. તો બોલાવ્યા છે. તો પછી હુસેન મારે ત્યાં આવ્યા, મને કે ચલો જાના હે. અમે જઈએ અને પહોંચ્યા. અમે થોડાક મોડા હતા એટલે બધા રાહ જોતા હતા કે હુસેન આવે. તો હુસેન આવ્યા એટલે અમે લોકો તરત આમ મારી ગાડી બી લઈ લીધી, હું ચલાવતો હતો ને આપ જઈએ એટલે તરત અમે લોકો આમ ડાયસ તરફ, એટલે પેલા ઓડિટોરિયમ તરફ ગયા. તો પછી થોડી વાર થઈને આમ આજુબાજુમાં જોઈ ને પછી મને પૂછે, वो तैयब मेहता और राम कुमार जी नहीं आए?
એ બંને પહેલી લાઈનમાં બેઠેલા હતા ક્યારના આવીને કોઈએ ઓળખ્યા જ નહીં એમને. હવે જે આયોજકો જેને એવોર્ડ આપવા માંગે છે એ લોકોએ નહોતા ઓળખતા. હું એ સમાજની વાત કરું. હુસેન ગાડીમાં હતો ઉતરે ત્યાંથી બધાની પાછળ આવી ગયા હતા, ત્યાં સુધી લઈને આવ્યા. એટલે એ વખતે બી હતું ને આજે બી તમે કહો તો કેટલા લોકો ઓળખી શકે. અનડાઉટેડલી એમણે કલાકારને એટલું મોટું સપનું જોતો કર્યો કે નાના આપણે અહીં સુધી પહોંચી શકીએ છીએ. આપણે માત્ર કાગળ અને કેનવાસ અને રંગો સુધી સીમિત નથી રહેવાનું. અને કિંમત જે વધી છે કે બની છે એમાં હુસેન સાહેબનો બહુ મોટો ફાળો છે. એ હંમેશા ઇન્સિસ્ટ કરતા નહીં ઇતના તો चाहिए. જ્યારે ચિત્રો 2-4 લાખમાં વેચાતા હોય કે મુझे 10 લાખ લેના है, 10 લાખમાં વેચાયા થયા તો મુझे 25 લાખ લેના है, એવું. ને એમને વેચાય તો શું ના વેચાય તો હોય, પણ એક જાતનું જે આમ કહીએ ને કે બસ. અને એનો બેનિફિટ કલા જગતને થયો છે, એકલા હુસૈનને થયો છે એવું તો છે જ નહીં. કદાચ ને બીજાને તો ખરેખર જીવન જરૂરિયાત બની જાય. આમના માટે તો એ વાત જ નહોતી. આમના માટે તો એક એ અમાઉન્ટનો સિક્કો બહુ મોટી વાત હતી. એમને એ આનંદ મળતો હતો, એ મોટી રકમ પોતાના નામ સાથે જોડાઈને. બાકી એમને પૈસાથી આનંદ નહોતો મળતો. તમને એમણે ઘણા ચિત્રો ભેટ આપ્યા કે તમે એના ટ્રસ્ટી છો, હવે તો ખરીદ્યા છો તમે, અને ઘણા બધા ચિત્રો તમે એની કેર કરી રહ્યા છો. હુસેન દોશી ગુફા પણ આપ એનું પણ હવે તો ધ્યાન રાખો છો. મેં આપના ઘરમાં મુલાકાત લીધી છે, મને ખબર છે કેટલા બધા મોટા અને કેટલા સુંદર હુસેન સાહેબના ચિત્રો ત્યાં આગળ છે. તો તમે તો આઈ એમ શ્યોર દેટ યુ મસ્ટ બી ફિલિંગ વેરી લકી. હા, ના એટલે એમાં સમજ બી એમની હતી, અને એમને મેં જે એમના માટે જે કંઈ બી જગ્યાએ કર્યું છે, કામો કર્યા છે, અને ક્યારેય મેં પૈસાને નહોતું મહત્વ આપ્યું એમની સાથે. અને એમને નાની નાની વસ્તુઓ ઘણી એવી બની છે કે જે જગ્યાએ મેં એમને સપોર્ટ કરીને, ઇવન આ ગજગામીની જ ફિલ્મ એક સ્ટેજે એવું હતું કે બજેટ પૂરું થઈ ગયું, કહેવા જેટલું કહ્યું એટલું કર્યું છતાં બી, અને ફિલ્મ ડબ્બામાં જ આવ્યું હતું, તો મેં તાત્કાલિક થોડાક પેઇન્ટિંગોનું સરસ ડીલ કરાવી આપ્યું, પૈસા આવ્યા અને શૂટિંગ પૂરું થયું. તો એવી, અને કંઈ પણ લીધા વગર, એવું પણ નહીં કે ના મને ગેલેરી તરીકે કમિશન આપો કે આપો. કદાચ એવું બન્યું છે કે એમના કુટુંબમાં વ્યક્તિએ જો વેચ્યું હોય તો કમિશન લીધું હશે, એવું મને મોડે કહ્યું છે એમણે કે અગર મેરા બેટા હોતા તો લેતા, એમ એવું મને કહ્યું છે. પણ મેં કહ્યું નહીં, મને આ ફિલ્મ પૂરી થાય એ જરૂરી છે. તો મેં એવું ઘણી જગ્યાએ એમને સપોર્ટ કર્યો છે. તો એમણે બી સામે એવું રેસિપ્રોકેટ કર્યું છે કે નહીં, મારું ફેમિલી પોર્ટ્રેટ છે, ખાસું મોટું 6 ફૂટનું પોર્ટ્રેટ. તો એમણે એવું કહ્યું કે તમારું આ ફેમિલી પોર્ટ્રેટ છે, તો હું મારા કલેક્શનમાં બહુ બધા પોર્ટ્રેટો છે, હજારોમાં છે, જે એમાં સૌથી વધારે 19th સેન્ચુરીના, એટલે 1850, 1910-20 આ પીરિયડના હોય. તો મને કહે કે હું એમાં એવું હતું ને કે ભાઈ મેઇન વ્યક્તિ વચ્ચે બેસે, પત્ની બાજુમાં હોય, પછી આ હોય. તો એમણે એ રીતે કમ્પોઝ કર્યું મારા ઘરમાં જ, એક બાકડા ઉપર બધાને એક પછી એક બેસાડ્યા અને કમ્પોઝ કર્યું, અને ચિત્ર સરસ રીતે. ઇવન બાજુમાં અમારા પથ્થરનો હાથી હતો, તે હાથી પણ મૂક્યો. અમારી સાથે વર્ષોથી અમારા ઘરમાં પેટ બર્ડ તરીકે એક પેરટ છે, તો પેરટને બી ચિત્રમાં મૂક્યો, અને બહુ સહજતાથી. અને મને કે નહીં, એ મેરા ગિફ્ટ આપ તો હે, તો ઇતને સારે ફોટો મેરી તોર છે. આવું ઘણી બધી વખત એવું બન્યું છે કે કંઈક ગ્રાફિક્સનું કામ કરવાનું હોય, એના પૈસા લેવાનું હોય, તો મને કે હું તમને ચિત્ર આપી દઉં, ચાલશે? મેં કહું હા ચાલશે. તો હું લઈ લેતો હતો, અને સહજતાથી એમ મેં સ્વીકાર લેતો હતો. અને મેં ક્યારેય કોઈ એમના ઘણા બધા ગ્રાફિક્સો, ઘણા પ્રોજેક્ટો, કે એક વખત કેનેડામાં રોયલ ઓન્ટારિયો મ્યુઝિયમ સાથેનો પ્રોજેક્ટ હતો, તો કંઈક કેનેડામાં પૈસાની જરૂર પર ત્યાં પૈસા લઈ લીધા, અને પછી ગ્રાફિક અહીંયા મારે કરીને મોકલવાના હતા. હવે પૈસા ચાલ્યા, પહેલાં મને ફોન પર ફોન કરે, હુસૈન સાહેબ અહીંયા આગળ કામ પૂરું ના કરે તો મારે થાય નહીં. તો મને શાંતિ, પછી એમણે આપ્યું, મેં રાતોરાત સંયોગ કરીને મોકલું કેનેડા. પણ એ બધું પ્રેશર હું લઈ લઉં, અને એમને તો ચિત્ર પહેલાંના પૈસા લીધા પછી કદાચ 2 મહિને મેં એમના ગ્રાફિક્સ મોકલ્યા હતા, કારણ કે મને હુસૈન સાહેબે નહોતો આપ્યા. પણ આવું બધું થતું હોય એટલે મેં ક્યારેય એમાં એવું નહોતું મહત્વ આપ્યું. અને હું પાછો અમને હસતા કહેતો, મને કંઈક કહે ને, મને કહે લેકિન इसमें तो आपने तो कुछ नहीं किया. મેં કહું બાબા આપ ચિંતા મત કરો, મેં ખોટકા ધંધા નહીં કરતા. કારણ કે મને ખબર હતી કે આજે એનો કાલે આની કિંમત તો છે જ. એવા ચિત્રો છે કે જ્યારે એની કિંમત કદાચ લાખ રૂપિયા હતી ત્યારે મેં લીધું હોય, ને હવે આજે એની કિંમત તો કંઈક કેટલા મીંડા વધી ગયા છે. તો વાત બદલાઈ છે ને, પણ મને વિશ્વાસ હતો ને કે જે જાતનું કામ કરતા જે હતું, અને મારા માટે ત્યારે કે આજે એ કિંમત કરતાં એ ચિત્ર, એ પળ, એ સમય બહુ મહત્વ છે. મેં મારા ઘરે એક દિવાલ કરી છે જેને હું વોલ ઓફ મેમરી કહું છું, કે જેમાં હુસેને જુદા જુદા સમયે લખેલા કાગળો છે. લગભગ મળ્યા ત્યારે 95ની શરૂઆતથી કરવું તો છેલ્લે એ ગુજરી ગયા એના 2-4 મહિના પહેલાં લખેલો કાગળ. આ બધી જાતના છે, જેમાં કંઈક
સલાહ આપતા હોય, કંઈક સમજાવતા હોય, કંઈ વિશ કરતા હોય, તેવી બધી જાતના છે. તો એ બધી મારા માટે તો ટ્રેઝર જ છે. એની ઓફકોર્સ. એ કદાચ વેચવાની વાત જ નથી, પણ તોય બીજા માટે એની કોઈ વેલ્યુ નથી એક સહીથી વધારે. ઓફકોર્સ. એ મારા માટે તો આ યાદો છે બધી. તમારા માટે તો પરિવારના સભ્ય હતા. પારિવારિક વાતો છે, સભ્ય હતા. એ હુસેન દોશીની ગુફામાં એમણે અમદાવાદ જ કેમ પસંદ કર્યું એ ગુફા કરવા માટે? ના, અમદાવાદમાં કારણ એવું હતું ને કે બેઝિકલી એક તો એમના ફોર ફાધર વોઝ બરીડ ઇન સરસપુર. એટલે નાનપણમાં એ હા, હા. અમદાવાદ આવતા. રેલવે સ્ટેશન પર ઉતરીને સરસપુર જતા. ત્યાં એ લોકો જે પેલું વાંચતા હોય છે, પડે એ પડતા અને પછી લકીની ચા પીતા અને એવી રીતે અમદાવાદમાં આવતા. આ દરમિયાનમાં બોમ્બેમાં એક એમના મિત્ર જે બાલ છાબડા, આપણા અમદાવાદના મૂળ, હમ. અને એમના સિનેમાઓ હતા. હુસેન બી સિનેમાના ચાહક, એટલે બેની ઓળખાણ થઈ, મિત્ર થયા. એટલે એ અમદાવાદ આવ્યો તો અમદાવાદ હવે બાલ છાબડાના મિત્ર ગુણવંતભાઈ હતા, જે અમારી ગુફાના ચેરમેન હતા. એટલે ગુણવંતભાઈ સાથે એસોસિએટ થઈ. કંઈક એમનો શો અમદાવાદમાં થાય તો ગુણવંતભાઈ એમના ઘરે બધાને જમવા માટે બોલાવે, ભેગા કરે, આવું કરે, આવું થયું. એટલે એમને લાગણી હતી. ઉપરાંત કહીએ ને કે દોશી સાહેબને મળ્યા, બધા બીજા કલાકારોને મળ્યા. એટલે આ બધા રીતે વારંવાર અમદાવાદ આવતા જતા અને ગમતું. એટલે પછી એમણે કહ્યું કે મેં આ બે જગ્યાએ કર્યું હતું અને બીજા 2 કરવા. તેમને એમ હતું કે મારે 4 દિશામાં 4 કરવી છે. એટલે એમણે એવું વિચાર્યું હતું. એટલે પછી અમદાવાદ પસંદ કર્યું અને શ્રેણિકભાઈએ સપોર્ટ કર્યો. એટલે જગ્યા આપી યુનિવર્સિટીએ સરસ મજાની. એટલે આખું એમણે જવાબદારી લઈને કર્યું. અને એ તો જેટલા બી પૈસા આપે તો છેલ્લે અમદાવાદને પ્રોપર્ટી આપીને ગયા કે ભાઈ તમે સંભાળો, તમે જ કરો. ને ક્યારેય બી મને યાદ નથી કે હુસેને આમાંથી 5 રૂપિયા પણ લીધા હોય. ઇવન એ આવ્યા હોય ને ટિકિટ હોય તો એ બી એમણે કોઈ દિવસ ગુફામાંથી એમ નથી કહ્યું કે મારી જવાની ટિકિટે ગુફામાંથી કરાવો. એટલે કોઈ દિવસ એમણે 1 રૂપિયો ગુફામાં આપ્યા, હંમેશા પૈસા, પણ લીધો હોય એવું બન્યું નથી. વાહ! અને ગુફા એક એવું નજરાણું અમદાવાદનું કે જેને હવે જોવા દેશ વિદેશથી લોકો આવે. એ આર્કિટેક્ચરના હોય કે આર્ટ સાથે જોડાયેલા હોય, ને અમદાવાદનું એક અમૂલ્ય સ્થળ અને એનાથી વધારે વિશેષ ઘરેણા જેવું સ્થળ આપણને હુસેન સાહેબે આપ્યું, દોશી સાહેબે પણ. એટલે એમાં બંનેની જે કરામત ભેગી આપણે બી થઈ છે. નસીબદાર છીએ ને, કારણ આપણે કે નસીબદાર એમણે છીએ. 4 મ્યુઝિયમ બનાવ્યા, પણ બીજા 3 મ્યુઝિયમો પરિવાર સાથે ગયા અને 3 મ્યુઝિયમો બંધ થઈ ગયા. એકમાં કંઈક હોટલ થઈ ગઈ, એકમાં વેચાઈને મોલ બની ગયો, એકમાં કંઈક ઘર થઈ ગયું. આ એક મ્યુઝિયમ. એટલે આમ જોઈએ તો આખા દેશમાં ફક્ત હુસેનનું આ એક જ મ્યુઝિયમ છે જે અત્યારે પૂરેપૂરું એક્ટિવ છે. અને લોકલ કલાકારોને એટલો બધો બેનિફિટ મળે છે. કદાચ છેલ્લા 3-4-5 વર્ષથી તો એક પણ અઠવાડિયું ગેલેરી ખાલી નથી. એટલા બુકિંગો બધા બહારથી આવે, અહીંયાથી એક પછી એક બુકિંગો થાય અને બહુ નજીવા ભાડાથી. એટલે જે ઇલેક્ટ્રિકનું બિલ અને જે મેન્ટેનન્સના ખર્ચો, એનાથી ચલાવીએ છીએ અમે ગુફા. અને સરસ કલાકારોને એનાથી પ્રોત્સાહન મળે છે. વાહ! આ કલાકારોને પ્રોત્સાહન આપવાનું કામ તમે બહુ જ જુદી રીતે કરતા રહ્યા છો અનિલભાઈ. હુસેનભાઈની તો સાથે આપનો એક પારિવારિક સંબંધ જેવું છે, પણ કેટલા બધા કલાકારો માટે તમારું ઘર એ અમદાવાદનું આશ્રય સ્થાન છે કે ક્યાંય નહીં જઈએ તો અનિલભાઈને ત્યાં બેસીને બધી જ સરભરા સગવડ સચવાઈ જશે અને આપણા ચિત્રો પણ આપણે ધારીએ છીએ એ રીતે બનશે. તમે પોર્ટ્રેટ્સ ઉપર ખૂબ કામ કર્યું છે કે શ્રીનાથ દ્વારાની ચિત્રશૈલી ઉપર તમે ખૂબ કામ કર્યું છે. બંનેના અનેક પુસ્તકો આપે પ્રકાશિત કર્યા. ખાસ કરીને પોર્ટ્રેટ્સ એ તમારો અંગત રસનો વિષય છે. 10 જેટલા મારી સામે જ અત્યારે છે. જી, 10 જેટલા તો મારી જોડે હશે, 10-12 જેટલા. 14 પોર્ટ્રેટના કલેક્શન્સ છે અને શું દળદાર અને કેટલા દમદાર કલેક્શન્સ છે. હું વ્યક્તિગત રીતે નાટકો સાથે થોડોક સંકળાયેલો છું. મેં એમાં પહેલી વખત મોહનલાલાનું પોર્ટ્રેટ જોયું અને આ પોર્ટ્રેટ મળતું, એટલે આ ચિત્ર જોવા જ ન મળે કે હરકુંવર શેઠાણીનું પોર્ટ્રેટ આમાં છે, જે કદાચ તમે પ્રશ્નાર્થ મૂક્યો છે એની બાજુમાં, એટલે એ હરકુંવર શેઠાણી જ છે કે કોણ એ આપણે કદાચ વિચારી શકીએ. પણ આવા અનેક લોકો જે એક સમયના દસ્તાવેજ જેવા છે, એ બધાને તમે પોર્ટ્રેટના કલેક્શન્સમાં સ્થાન આપ્યું.
પોર્ટ્રેટ વિશે આપનો રસ મને જરા કહો, એ જરા જુદી હા, એટલે ગમતી પોર્ટ્રેટ કદાચ પ્રવૃત્તિ છે મારા તમારી. માટે બી હું જ્યારે જૂનું વિચારું છું તો મને કેમ એના માટે લગાવ થયો, કદાચ મારી પાસે કોઈ કારણો નથી, એસ્થેટિક કારણો તો સમજી નથી શકાતા, પણ ગમે છે. એક કારણ એ જ હતું કે બસ મને ગમે છે. અને હું પોર્ટ્રેટ જ્યારે જોઉં છું ત્યારે ફક્ત હું એ વ્યક્તિની વાત નથી જોતો, હું એ સમયને જોઉં છું. એ વખતની બેસવાની પદ્ધતિ, ધોલિયા લઈને બેઠા હોય કે કંઈક જુદી રીતે હોય, એ વખતના પાછળ લાગેલા કર્ટેનો હોય, અથવા તો એનો પહેરવેશ હોય, એનો ફેંટો હોય, આ બધું જે હોય છે એ આખું એ સમયમાં લઈ જાય છે. એટલે એ જે વાત છે મને બહુ ગમે છે. એટલે ચિત્રમાં જે છે એ રિયાલિટી છે, કારણ કે વ્યક્તિ છે અને એને જોઈને એની સામે બેસીને કલાકારે કરેલું કામ છે, એના માટે કરેલું કામ છે. એટલે લાઈફ લાઇકનેસની વાત હોય છે, માહોલની વાત હોય છે. ઘણી વખત તમે કુદરતી દ્રશ્યો જુઓ કે આપણા પૌરાણિક ચિત્રો જુઓ, તેમાં ઘણી ફેન્ટાસી હોય છે, ઘણું બધું બનાવેલું હોય છે કે ભાઈ હનુમાન હોય તો ઉડતા બતાવે હોય. ક્યારેય આપણે ઉડતા કોઈને જોયા નથી જીવનમાં, પણ ફેન્ટાસી. પણ આમાં રિયાલિટી છે. માણસ એબ્સોલ્યુટલી જે રીતે જ્યાં જે બેઠો છો એ જ બતાવવાની કોશિશ કરે છે. થોડો ઇલાબરેટ કરે, ચોક્કસ. તમે મુગલ પોર્ટ્રેટો જુઓ તો આપણે મુગલના કંઈક જે અવેલેબલ એકાદ ફોટો છે એ જોઈએ તો બહુ ડિફરન્સ દેખાય છે, ઇલાબરેટ છે, પણ છતાં બી એના વ્યક્તિના ફીચર્સ, હાવભાવ, એનું પર્વત મુગટ બધું જ જે છે તેનું એનું કરવાનું નિરૂપણ કરે છે. આવું ઘણા લગભગ ચિત્રોમાં છે. એટલે મારું પોર્ટ્રેટ માટે હું લગાવ હતું, પણ શરૂઆત કદાચ નાનપણમાં એવી રીતે થઈ કે મારું જ્યાં વિસ્તાર જ્યાં હું રહેતો હતો ત્યાં બધા કાપડના વેપારીઓ અને લેબલો આવતા. એ લેબલો પરથી મારું મન ગમ્યું, અને સરસ કલરફુલ હોય, ફેંટાવાળા, પાઘડીવાળા, અને જે તે પેઢીના હેડ હોય એટલે લેબલ પર એનું નામ હોય કે આની પેઢી. ત્યાંથી કદાચ મારી શરૂઆત થયેલી. અને પછી એવું બી બન્યું કે કોઈ કલાકારને મારે મળવાનું થયું, ને એ બ્રિટિશ સમયમાં, એટલે કે રાજાઓના સમયમાં પોર્ટ્રેટો ઉપર ફોટા ઉપર કલર કામ કરતા હતા. અને એ મારા પડોશી જ હતા મારા, જ્યારે હું અમદાવાદ આવ્યો 78-79માં, તો એમના ઘરે હું લાગેલા પોર્ટ્રેટો જોતો હતો. તો મેં જોયું તો એમને દાદા કહેતો. દાદા, મેં કહું આ પોર્ટ્રેટો કેમ અહીંયા છે? સામાન્ય આપણે રાજા મહારાજાના પોર્ટ્રેટો મહેલોમાં જોઈએ કે હવેલીઓમાં જોઈએ, પણ કોઈકના સામાન્ય ફ્લેટની અંદર એ બી આવી રીતે દિવાલ પર લગાવેલો એવું ના હોય. એટલે મેં પૂછ્યું તો મને કે નહીં, હું આ કામ કરતો હતો, કલર કરવાનું કામ. ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી હતી, એટલે સ્ટુડિયોવાળા ફોટા પાડીને મને મોકલી આપે, હું એ લોકોને કલર કરીને આપું. પછી થોડુંક વિગત આપે કે ભાઈ લીલા કલરનો જબ્બો પહેરાવજો, કે ભૂરા કલરનો પહેરાવજો, કે ગોલ્ડન પહેરાવજો. હું એ પ્રમાણે બધું કરું ને બુટ્ટા બનાવતો, આ તે કરતો, અને પછી એને કરતો. પણ આઝાદ થયો ને એ દરમિયાનમાં બધી મુવમેન્ટ થઈ, એટલે કોઈ પછી ડિલિવરી લેવા જ ના આવ્યું. ઓહ. એટલે બધું પછી સ્ટુડિયોમાં ના આવ્યું, સ્ટુડિયોવાળા મારી પાસે ના લઈ ગયા, એટલે ત્યાં છે. તો પછી મેં કહ્યું, તો દાદા તમે શું કરો? તો કંઈ નહીં, હવે મૂકી રાખ્યા છે, એને શું કરવાનું? કેટલામાં કરતા હતા? મને એ લોકો 150-200 રૂપિયા એક ફોટાના આપતા હતા. મેં કહું મને જોઈતા હોય તો લઈ જાઓ ને, એમ કે. મેં કહું ના, પૈસા તમને જે આપવું હોય તો મેં એમને 500 રૂપિયા આપ્યા તો ખુશ થઈ ગયા. મને કે બહુ સરસ છે, કે મારે આમે બધા પેલા બંગાળમાં જ આપી દેવાના હતા, મારા પછી કોણ આને સાચવવાનું છે, એમ કરીને. તો કદાચ પોર્ટ્રેટમાં મારું ખરીદેલું બહુ શરૂઆતનું પહેલું પોર્ટ્રેટ, પછી રસ પડતો ગયો, વધતો ગયો, અને થયું. અને પછી જ્યારે 2002માં મારી પાસે જે આ બધા ભેગા કરેલા ચિત્રો હતા, લગભગ એ સમયમાં ત્યાં સુધીમાં મારી પાસે 400-500 ચિત્રો થયા હશે. એમાં નાથદ્વારા બી હોય, ને એકલા ચિત્ર નહીં, ઘણી બધી વસ્તુઓ. કદાચ કોઈક સરસ ચિનાઈ માટીની કોઠી ખરે તો એ બી લઈ આવતો, કંઈક લાકડાનું કંઈક બીજી વસ્તુ ગમી જાય તો એ પણ લઈ લેતો. એવું ફક્ત ચિત્ર ફોકસ નહોતું, પણ કંઈ બી સરસ વસ્તુ, આમ જેની સરસ એસ્થેટિક જોડાયેલું હોય, અંદરથી જ મન એમ થાય કે આ બહુ સરસ છે, આપણે મૂકીએ, ક્યાંક ઘરમાં જગ્યા કરીને મૂકું. પણ 2002માં આ બધું હતું ને મેં અમારા મિત્ર અમિત અંબાલાલ, જે મારી સાથે, એમના મેં ત્યાં સુધીમાં 2-3 શો બી કર્યા હતા, એટલે મિત્ર બન્યા હતા. એમને મેં વાત કરી તો એમણે એક સરસ મજાનો મને કે તમને હું આમાંથી એક સરસ શો કરી આપું. ગમતા ચિત્રો એમણે 60 સિલેક્ટ કર્યા, અને પછી એક તસવીર કરીને મને શો કરી આપ્યો, કે જેમાં એમણે સબ્જેક્ટ એવો કર્યો કે ભારતીય પોર્ટ્રેટ ફોટોગ્રાફી પહેલાં કેવું હતું ને ફોટોગ્રાફીને ઇન્વેન્શન પછી એમાં શું ફરક આવ્યો, બદલાવ આવ્યો, અને એનું નામ તસવીર આપ્યું. એટલે એ શો મેં કર્યો પહેલી વખત અમદાવાદમાં, પછી એ શો મુંબઈ બી કર્યો. હુસેને જોયો, એમણે મને મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું, એટલે મેં ત્યાં આપ્યો. ત્યાં બી ગેલેરીએ મને કહ્યું તમારે કશો જ પૈસા નહીં, તમે મને ફ્રીમાં કરો. પણ ત્યાંના મીડિયાએ બી સરસ છાપ્યું અને મને બહુ જ વખણાયું. એટલે એક આનંદ થયો, કાંઈ વેચવાનું કંઈ નહોતું, એટલે જે કંઈ બી પબ્લિસિટી આવી એ જ આનંદની વાત હતી. એટલે મને બહુ ઉત્સાહ થઈને પછી જરાક મારું પોર્ટ્રેટનો લગાવ વધ્યો.
અને પાછું આ દરમિયાનમાં લંડન જવાનું થયું તો મેં ત્યાં નેશનલ પોર્ટ્રેટ મ્યુઝિયમ જોયું કે એમાં એ વખતે પાછો ઇન્ડિયન પોર્ટ્રેટ ઉપરનો શો ચાલતો હતો, વાહ! મિનિએચર ટુ મોડર્ન. એટલે મને ઇન્સ્પાયર થયો અને પછી મારી સિરીઝમાં પહેલું પ્રદર્શન જ મિનિએચરથી મોડર્નથી મેં શરૂ કર્યું કે વાહ! ભાઈ ના હવે આ છે, આટલું સરસ છે. એ ચિત્ર અને મારા ચિત્રની વચ્ચે ખાસો ફર્ક હતો, કારણ કે એમાં ચિત્રો હતા એ દુનિયાભરના મ્યુઝિયમમાંથી લોન લાવીને કરેલું હતું ને મેં મારા સંગ્રહમાંથી જ લગભગ 40 ચિત્ર સિલેક્ટ કર્યા. પણ એમાં શરૂઆતનું ચિત્ર મને લાગે 17મી સદીનું હતું, ત્યાંથી શરૂ કરીને 20મી સદી સુધીના જુદા જુદા પીરિયડના મેં 35-40 ચિત્રો પર મેં પહેલું પ્રદર્શન કર્યું. એ બહુ જ એપ્રિશિએટ થયું. એટલે પછી મને એણે પ્રેરણા આપી. એટલે દર વર્ષે પછી સંગ્રહમાંથી જે વિષય લઉં એની કંઈ બી વર્ષ દરમિયાન બનતા કંઈક સબ્જેક્ટોમાંથી જ એની પ્રેરણા મળી જાય અને પછી એ વિષય પર કામ કરું અને એક પ્રદર્શન કરું, લોકોને બતાવું, નાનકડું આવું કેટલોગ કરું, લોકોને આપું અને આનંદથી એનું મજા તો કરું. આજે તમારી પાસે કેટલા પોર્ટ્રેટ હશે સંખ્યાની દ્રષ્ટિએ? 5,000થી તો વધારે. 5,000 પોર્ટ્રેટ્સ છે તમારી? એટલે એમાં બધું જ આવે. આટલો નાનો સ્ટેમ્પ જેટલો ફોટોગ્રાફ બી હોય, હા. પણ એન 19મી સદીનો હોય અને કદાચ 10 ફૂટનું કેનવાસ પર કરેલું તૈલચિત્ર બી હોય. તો પણ બધું જ છે, પણ બધું જ સાચવ્યું છે, જાળવ્યું છે અને બને ત્યાં સુધી કોન્સ્ટન્ટ એના પર રિસર્ચ કર્યા કરતો હું તો છું. એની એ 5,000 પોર્ટ્રેટ્સની કુલ કિંમત તમારાથી પૂછાય જ નહીં ને? કિંમત તો મેં વિચારી જ નથી આમાં, કારણ કે કિંમતની વાતથી મેં આમાંથી એક પણ વસ્તુને કિંમતથી નથી જોઈ. ક્યાં મને બાત જે હે! તે સમયે મને જે પોસાય ને કિંમતમાં મળે તો લઉં. અને કદાચ મારે ખરીદવાના 2 કારણો બી હોય છે. એક તો મને પોતાને ગમે અને બીજું ઘણી વખત એવું બન્યું છે કોઈ વસ્તુ નથી ખરીદી શકતો એને હું થોડા વખત પછી કોઈક એક્શનના કેટલોગોમાં જોઉં છું, ક્યાંક લંડનમાં કે ન્યુયોર્કમાં વેચાતું હોય તો મને દુઃખ થાય છે કે આપણા દેશને આવી વસ્તુઓ બહાર જતી રહે છે. એટલે પછી મારાથી જ્યાં જેટલું પહોંચી શકાય એટલું લઉં છું અને કરું છું. તો આ 5,000 પોર્ટ્રેટનું હવે શું કરશો? એનું શું આયોજન કરવું છે? અને ના, એટલે મારા મનમાં તો એવું છે કે ઇન્ડિયન પોર્ટ્રેટનું મ્યુઝિયમ થાય, ભારતમાં થાય અને બને તો ગુજરાતમાં અને અમદાવાદમાં જ થાય વાહ! એવી બહુ જ અંદરથી ઈચ્છા છે કે કરવું છે. પણ મને છે ને અત્યારે જે આ બધા મ્યુઝિયમો છે લગભગ બધા ટ્રસ્ટ બેઝ અને સરકારી ગ્રાન્ટ ઉપર ચાલે છે. મને એ સમયની હું રાહ જોઉં છું કે જે પરદેશના મ્યુઝિયમો એવું છે બધા સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ, મ્યુઝિયમની ટિકિટો, એના કોપીરાઇટ, એના જે કંઈ બી પ્રોગ્રામો એના બધા એનાથી એ આખું ફંડિંગ થતું હોય ને એનાથી આખું પ્રોગ્રામ એનું થાય. કારણ કે તમે એકવાર મ્યુઝિયમ કરો, અત્યારે મારા 5,000 પોર્ટ્રેટ સાચવવાનો ખર્ચો બહુ નાનો છે, કારણ કે મેં મારા ઘરમાં અને મારી આજુબાજુના 1-2 પ્રોપર્ટીમાં મેં બધા મૂક્યા છે. એની અંદર જરૂરી હ્યુમિડિફાયર મૂક્યા છે, ફ્યુમિગેશન કરું છું, એટલે જે કંઈ બી જરૂરી કરું છું પણ ચાલે. પણ જેવું તમે પબ્લિકલી ડિસ્પ્લે કરો એટલે એનો ખર્ચો બહુ વધી જાય. લાઇટ, ઇલેક્ટ્રિસિટી, એના મેન્ટેનન્સ, એના માટે સિક્યોરિટી અને એ બધા પછી મારે પૈસા ક્યાંથી લાવવાના? એ ચિત્રો વેચીને? જે વેચવાની મારી તૈયારી નથી. વાહ! એટલે પછી હું મેં કહું ના, અને સરકારી ગ્રાન્ટ મને લેવી નથી. મને એમ છે કે ના, સમય આવશે, થશે, ચોક્કસ થશે. તમે ધારો છો કે સમય આવશે? આવશે, ચોક્કસ આવશે. કારણ કે સમય આમ જે જાતનું અત્યારે અવેરનેસ વધતી ગઈ છે, સામાન્ય લોકો આવતા અત્યારે જ છે ઘણા. અત્યારે હું હમણાં વચ્ચે બિહાર મ્યુઝિયમ ગયો હતો કે ગોવાના મ્યુઝિયમમાં ગયો હતો. રીતસર એન્ટ્રી માટે લાઈનો લાગે છે આમ લોકો. આમ આપણી ગુજરાતી પ્રજા માટે એવું કહેવાય છે કે બહુ અ, કલા માટે બહુ ઉત્સાહિત નથી. એ સાચી વાત છે. દરેક કલા આવી ગઈ એમાં. સાચી વાત છે. અને આપણે ત્યાં એવો એટલો બધો એમનો જેને કહેવાય કે ઝુકાવ નથી રહેતો. એ આર્ટ હોય, આર્ટિસ્ટ હોય, આપણે પહોંચીએ છીએ આપણી સમજ પ્રમાણે, આપણે એમને પસંદ કરીએ છીએ, એમને અટેન્ડ કરીએ છીએ, બધું ખરું. પણ ઘરમાં કોઈ કલા પ્રત્યે ધારો કે ઝુકાવ ધરાવતું હોય કે કલાના ક્ષેત્રમાં જવા માગતું હોય તો આપણે એને બહુ પ્રોત્સાહન નથી આપતા. એ ગાળામાં એક સેલ્ફ સફિશિયન્ટ, સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિયમ કે પોર્ટ્રેટની ગેલેરી થશે અને લોકો એને જાણે કે જાળવી લેશે, એના માટે થોડું કરશે. એ સમય તમે ગુજરાતમાં જુઓ છો? ના, પણ મેં મારી નજર સામે 25 વર્ષમાં મેં કહું ને કે 5 માણસમાંથી 500 માણસને આવતા જોયા છે. આજે જ્યારે હું મારા પોતાના 2 ચિત્રો હતો વેચી શકે આખાના આખા શો વેચાતા મેં જોયા છે. એવા જ કે મેં પોતે કરેલા એવા શો છે જે બીજે દિવસે આખો શો વેચાઈ ગયો. એક પણ ચિત્ર અવેલેબલ ના હોય, લોકો લઈ ગયા છે, ખરીદી લીધું છે, કલાકાર ખુશીથી એને વધાવી લીધેલું છે. તો મેં મારી નજર સામે જોયું છે. એનો મતલબ કે શક્યતાઓ તો છે જ, નથી એવું તો છે જ નહીં. પણ સમય લાગે કદાચ અમદાવાદમાં. અને જેવી રીતે અત્યારે અમદાવાદમાં ખરીદવાના ઘણા બધા કારણો, એમાંનું એક કારણ
તે કહ્યું આર્થિક પણ છે કે ભાઈ લોકો એને ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ જોવે છે, છતાં બી હું એક રીતે એને સંતોષ માનું છું કે ભલે જે કારણ છે તે એના ઘરમાં કલા તો જાય છે, જી અને જી કલા જાય છે તો બીજી પેઢીમાં એસ્થેટિક વધતું જ જશે, કરેક્ટ કારણ કે એની સાથે જીવે છે. અને સાથે જ્યારે જીવો છો તો કલાની સાથે, તો એ પોતાના સ્વભાવમાં પોતાની એની કલા પોતાનું તો રૂપ પ્રગટ કરે જ છે. ક્યા તમને બાત હે. ચોક્કસ જ એની અંદર થી કંઈક જાણવા મળે, જોતા મળે. હું તમને કહું ને બહુ સામાન્ય રીતે, તમે એક કલાકારનું નામ નથી જાણો, માનો કે જોગન ચૌધરી, તમને નથી ખબર, હમ અને તમે ક્યાંકથી એક ચિત્ર એનું ખરીદીને લઈ આવ્યા, અથવા કોઈક મિત્રએ તમને ભેટ આપ્યો, અથવા કોઈક મિત્રએ તમને રેકમેન્ડ કર્યું કે આ લઈ લો, બહુ સસ્તા હૈ. ભલે લેવાનું કારણ ઇકોનોમી છે એમ માની લો, લીધું, પણ તમે એની સાથે જોડાયા. હવે માનો કે અઠવાડિયા કે મહિના પછી પેપરમાં આવ્યું કે જોગન ચૌધરીને ફલાણો એવોર્ડ મળ્યો. તમે આખું આર્ટિકલ વાંચશો, હા કારણ કે તમારા ઘરમાં દિવાલ પર એક જોગન ચૌધરીનું એક ડ્રોઈંગ લટકે છે, કારણ કે તમે એની સાથે જોડાયા છો. અને આ જ એક કારણ છે કે લોકો જોડાતા જશે, જેમ જેમ જોડાશે એમ એના માટેની તાલાવેલી વસ્તુઓ વાંચવાની, સાંભળવાની. અને હવે તો એમાં પાછું આપણું સોશિયલ મીડિયા આવ્યું છે, ઓનલાઈન આવ્યું છે, તમે ગૂગલ કરો તો તમને જોગન ચૌધરી માટે જેટલું મળે, કયા એવોર્ડો મળી ચૂક્યા છે, ક્યાં રહે છે, કેવું કરે છે, કેવી જાતના કામ કરે, બધું મળે. અને નવી પેઢીને તો આ બધામાં રસ પડે છે, જાણીને કરવા માંગે છે, જાણવા માંગે છે. એટલે ચોક્કસ જ આવશે સમય. એટલે એ જ છેડો પકડીને મારે આટલું પૂછવું છે કે નવી પેઢીના કારોને તમારે શું કહેવું છે, જે લોકો પોતે અત્યારે ચિત્રો દોરે છે, જે કોઈ પણ કલા સાથે સંકળાયેલા છે, તમારો અનુભવ એમને શું સૂચન કરે છે? ના, એટલે સરસ રીતે બધા કરે છે, એવું નથી કે દરેક છે. કદાચ એમાં કલામાં કેવું છે, રિયાઝ જેવું છે. તમે સંગીતમાં પહેલી જ વખતે હાથમાં એક વાજિંત્ર પકડો, એટલે કે તમે તરત સૂર પકડી બી ના શકો, પણ છેડતા રહેવું પડે, કર્યા કરો તો તમારે એમાંથી આવે. એનું બી એવું છે કે તમને જ્યારે એમાં લાગણી થઈ છે, ભલે ને એમ, અને એના એ જુદા જુદા આયામો છે, કે શરૂઆતમાં એમ કહે કે ડ્રોઈંગ ઉપર કંટ્રોલ લાવવું પડે, એના માટે જે કંઈ બી જરૂરી સ્કેચો છે, આપણે જે એકડો લખવા માટે ઘૂંટતા હતા વારંવાર એકની ઉપર, એવી રીતે શરૂઆત ઘૂંટવાની છે. પછી ઇવન કલર સ્કીમ સમજવા માટે ઘણી વખત ચિત્રની કોપી કરવી જરૂરી હોય છે, કે તમે એક સરસ રેમ્બ્રાન્ડનું કે વાન ગોગનું કે પિકાસોનું ચિત્ર લઈ અને એના પરથી તમે તમારે કરો, એટલે એના કલરો તમારે બનાવવાના છે. એટલે કયા બે કલરો બનાવવાથી આ કલર બને છે એનું જ્ઞાન વધતું જાય છે. આ બધી પ્રોસેસ છે, અને એ કરતા જાઓ તો ચોક્કસ સમય આવે જ છે કે તમે એની સાથે જોડાઓ, અને પછી એવો સમય આવે કે તમે કલા કર્યા વગર રહી જ ના શકો. સો ધેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ. ના, નો શોર્ટકટ ટુ ધેટ. એ જે પછી ઘણી વખત એવા પ્રયત્નો કરવામાં આવે છે, પણ એમાં ચિત્ર કરતાં જે બીજું વસ્તુ કહીએ માર્કેટિંગ, એ વધારે કામ કરતું હોય છે. અનિલભાઈ, તમારા એ બે પ્રશ્નો સમાંતરે પૂછું છું. વિશ્વ પ્રસિદ્ધ જે ચિત્રકારો છે એમાંથી કોના ચિત્રો આપને ખૂબ પસંદ છે? એ એક, અને ગુજરાતના કયા ચિત્રકારોના કલાકારોના ચિત્રો આપના ખૂબ નજીક છે? એટલે મારો મેઇન લગાવ તો ભારતીય ચિત્રકારો સાથેનો છે. એટલે હું ભલે પરદેશના બધા ચિત્રકારો, પિકાસોથી માંડી ડાલી, મીરો, કે ઇવન વાન ગોગ, કે એના પહેલાંના માઇકલ એન્જોલોથી શરૂ કરું, તો બધા જ જોયા છે, બધા જ ગમ્યા છે. પણ હું મારી જાતને એની સાથે કનેક્ટ નથી કરી. ગમે છે, જોવું ગમે છે ચોક્કસ, પણ મને જો મારે જીવવું હોય એની સાથે, તો હું ભારતીય ચિત્રકારોને પસંદ કરું. ને એમાં મને જે ગમે છે એ ચિત્રકારોમાં હુસૈન પણ છે, તૈયબ મહેતા પણ છે, કે ઇવન મને હું કહું તો અમિત અંબાલાલ છે. તો મને એમના ચિત્રો બહુ જ લાઈવ અને નેટિવ લાગે છે, જોડાયેલા છે. એમના દરેક ચિત્ર એમની પોતાના જીવનની આજુબાજુ, અને હું અમિતભાઈના લગભગ એવો એકાદ અઠવાડિયું ના હશે કે એમને ના મળતો. એમના સ્ટુડિયોમાં જઈને સવારે કલાક એક ચા પીતો હોઉં, બેસતો હોઉં, વાતો કરતો, તો વાંદરા કૂદે ને કૂતરા આવે ને મોર આવે ને, અને આ બધું પછી એમના ચિત્રમાં મળે. એટલે આ બધી વસ્તુઓ એમને એની સાથે જોડે છે, અને મને એમની સાથે જોડે છે. વાહ. એટલે મને યાદ છે કે ઇવન મારું અમિતભાઈને જ મેં જ્યારે એક મારું ફેમિલી પોર્ટ્રેટ કમિશન કહ્યું હતું કરવા માટે, તો એમણે પહેલાં તો મારા ઘરનો માહોલ જોયો, સમજ્યો, એ વખતનો સમજ્યો, અને પછી એ સમયે જ્યારે 2006માં એમણે કર્યું, એ વખતે મારા ઘરની જે સ્થિતિ હતી, મારી દીકરી ભણી રહી હતી ફાઇન આર્ટ્સ કોલેજમાં, તો એ મારો સ્ટડી માટે મારું બસ કરે છે, કે દીકરો પરદેશ હતો તેને ફોટામાં લીધો ને એમણે ચિત્ર કર્યું, તો એ આખું એ સમય મારો ફ્રીઝ થઈ ગયો છે. એ ચિત્ર જોઈને હું આખું 2006માં જતો રહું છું. તો આવી જાતની વાતો હોય તો મને એ બધા ચિત્રકારો સાથેનો ગરવો ગમે જ છે. અને
તારા માટે તો એ આનંદની જ વાત છે. એની સાથે જીવવું એ જ આનંદ છે ને એટલે જ હું એ બધા ચિત્રો લગાવીને એની સાથે રહ્યો છું. તમારી સાથે વાત કરીને કે જે થોડો ઘણો સમય તમારી સાથે પસાર કર્યો છે એમાંથી હું પણ એટલું સમજ્યો છું કે કલા સાથે જીવવું જોઈએ, કલા સાથે થોડું વધારે જીવવું જોઈએ. કલા તમને જીવન સારી રીતે જીવતા શીખવાડે છે. બહુ સાચી વાત છે. ખૂબ આભાર. મને લાગે છે મેં ઘણો સમય તમારો લીધો અને ઘણી વાતો અ, એ ચાહે હુસેન સાહેબની હોય, એ કલાકારીગીરીની હોય, અત્યારના આર્ટ ઇન્વેસ્ટમેન્ટના એક નવા ટ્રેન્ડની હોય કે ઓરિજિનલ પેઇન્ટિંગ્સની હોય. આર્ટ વિશે અને આર્ટિસ્ટ વિશે આટલી બધી જેને કહેવાય કે તળની જાણકારી હજી સુધી અમારી પાસે નથી અને મને વિશ્વાસ છે કે ઘણા એવા ઓછા પોડકાસ્ટ માં આ વિષય ચર્ચાયો હશે. એટલે સામાન્ય જણ માટે પણ આ કદાચ બહુ માહિતીસભર સંવાદ રહ્યો હશે. હું આશા રાખું છું એવી. અને જતાં માત્ર એટલું જ પૂછવું છે કે કોઈક નવા સવા જેની પાસે નવી દોલત આવી હોય, જેની પાસે નવો રૂપિયો આવ્યો હોય અને એને આ આર્ટ ઇન્વેસ્ટમેન્ટમાં રસ હોય, તો એણે શું ધ્યાન રાખવું, શું કરવું કે જેથી એક કરેલું ઇન્વેસ્ટમેન્ટ કોઈક દિવસ ફળે અને બે ક્યારેય છેતરાયાની લાગણી ન થાય. એટલે મેં જે અગાઉ કહ્યું એ જ વાત છે કે એમને જ્યારે ઈચ્છા થાય તો પહેલાં તો એમને ગમતો કયો ચિત્રકાર છે જેની સાથે પોતાની જાતને કનેક્ટ કરી શકે છે. પૈસા આવ્યા એટલે લઈ જ લેવું એવું જરૂરી નથી, પણ એને સમજવું જરૂરી છે. આપણે કહીએ જો તમે એક ગાડી બી લેવાનો હો ને તો રસ્તે જતી બધી ગાડીઓ જુઓ, કઈ ગમે છે કઈની નજરમાં આવવા માંડે. આ નાની છે, આ મોટી છે, અને આ છે. પછી તમે એનું ટેકનિકલ પાસા સમજવાની કરો. ઓટોમેટિક છે, મેન્યુઅલ છે, એસી છે, દરવાજામાં આ છે અને પછી તમે એને શોરૂમમાં જાઓ છો. ચિત્રમાં બી તમને ઈચ્છા થાય છે કે મારે લેવું છે તો પહેલાં તો ગેલેરીઓમાં, મ્યુઝિયમોમાં ફરવા માંડો, જોવા માંડો, એને સમજો, જાણો. પછી તમને કયું વસ્તુ જોવાથી, તમને કોઈ લેન્ડસ્કેપ જોવાથી, ફિગરેટિવ વર્ક જોવાથી, એબ્સ્ટ્રેક્ટ જોવાથી કે અમુક પ્રકારના ફોક આર્ટ જોવાથી કે છે. અને પછી દરેકમાં બજેટો છે. ફોક આર્ટમાં બી એવા વર્ક છે કે જે તમને 5,000 મળે અને 5 લાખમાં મળે. લેન્ડસ્કેપમાં પણ છે, એબ્સ્ટ્રેક્ટમાં બી છે. દરેક પ્રકારના કલાકારો છે, દરેક જાતના કામો છે. તમે જે કામ રિલેટ કરો પછી એની અંદર કરો. એટલે એને પૂરેપૂરું સમજવું. અને આ બધું જ જે વાત છે એ કોઈ સરસ ગેલેરી, કોઈ સરસ જે આર્ટ શોપ કે જ્યાં છે એવી જગ્યા ઉપરથી. પણ જે ઘણી વખત જે આપણે જેને કહીએ ને કે ડીલરો જે ઘરે આવીને ક્યાંક તમને બતાવીને કરીને કરતો હોય, એ પછી કોઈ જવાબદારીઓ નથી હોતી અને એમાં ક્યારેક છતરાઈ જવાનો ભય રહેતો હોય છે. એટલે હું હંમેશા એવું રેકમેન્ડ કરું કે હા, કદાચ તમને કોઈના પર વિશ્વાસ હોય તો લો, પણ જ્યારે પછી એનું પ્રોવેનન્સ બહુ જરૂરી છે. કોની પાસે છે, કયા માલિક છે, કોની સાથે છે. બને તો જેની પાસેથી લઈ રહ્યા છો એને બી મળવાનું રાખો અને જાણવાની કોશિશ કરો કે ખરેખર ચિત્ર કેટલું છે. કારણ કે પછી જે પેલી વાત થઈ એવી કે લોભિયા હોય ત્યાં તો તારા કે ના મળે, તેવી વાત છે કે એ જો તમે એ જ હાથે રાખો કે સસ્તું મળે છે એટલે કોઈને ના કહેવું ને કરવું. અને આપણે લગભગ રોજ જ પેપરમાં ક્યાંક ને ક્યાંક થયેલા સ્કેન્ડલો વાંચતા હોઈએ છીએ. પછી એ જુદા બધા એની પાછળના ફોર્મ્સ હોય છે, પણ અલ્ટિમેટલી તેની પાછળનો પૈસા બનાવવાનો અને પૈસા કઢાવવાનો જ હોય છે એ કિમિયો. તો એ બસ સમજીને તમે કરો તો. અને જે કદાચ કલા છે ને એ તમને પૈસા કરતાં બી એ પોતે જ આનંદ આપે. જી. એટલે જે બ્રાન્ડિંગની વાત છે એ કદાચ એવું બને કે તમારું આજે લીધેલું કોઈ સામાન્ય કલાકારનું ચિત્ર કાલે એ કલાકાર તમને ગમે છે, સરસ છે, તો એ ગ્રો થવાનો જ છે. અને આ બધું રિયાઝ જેવું છે. ઓવરનાઇટ કશું નથી આવતું. તમે વિચાર આવ્યા પછી તમે સતત આ બધી જગ્યાએ ફરશો, જોશો તો તમને પોતાને એમાંથી પ્રેરણા આપે. અને એ તમને કહી જ શકે કે ના, તમે જ એક ગેલેરીમાં જાઓ તો કોઈક ચિત્ર આગળ વધારે ઊભા રહેશો, કોઈકમાં જલ્દી જશો, તો એ અંદરથી જ થયેલું છે. અને તમને જોશો કે અહીંયા ઊભો કેમ રહ્યો, કારણ કે તમને જોવું ગમ્યું. શું જોવું ગમ્યું તમે વિચારશો તો ધીમે એની સાથે કનેક્ટ થશો. એટલે આ તો એક પ્રોસેસ જ છે અને એ કરતા રહેવું પડે. અનિલભાઈ, છેલ્લો સવાલ. પ્રજા તરીકે, નાગરિક તરીકે અમે કલાને થોડી વધારે પોંખતા થઈએ, સ્વીકારતા થઈએ, વધાવતા થઈએ, એના માટે અમારે શું કરવું જોઈએ? તમે કલાના ચાહક છો અને તમે વર્ષો સુધી કલા અને કલાકારો સાથે સમય વિતાવ્યો છે, નિતાંત કલાને જીવો છો. અમને જરાક શીખવાડો કે અમે કલા અને કલાકારોને
કેવી રીતે પ્રજા તરીકે થોડા વધારે ઓળખીએ, વધાવીએ? એક તો કલાકારની વાત છે તો તમે પહેલાં તો અમદાવાદમાં જ વાત કરીએ તો અમદાવાદમાં આટલા પ્રતિષ્ઠિત અને આટલા રીચ મ્યુઝિયમો છે. હમ. આવું કલેક્શન કેલિકો મ્યુઝિયમમાં છે, એવું કલેક્શન દુનિયામાં ક્યાંય નથી. એલડી મ્યુઝિયમમાં જે સંગ્રહ છે એવું ક્યાંય નથી. લોકો એ મ્યુઝિયમો સુધી જાય, લોકોના બાળકો મ્યુઝિયમો સુધી થાય. શાળાઓ પણ બાળકોને, આપણે જઈએ છીએ કોઈ પ્રદેશના મ્યુઝિયમમાં જુઓ તો આખી આખી સ્કૂલના ક્લાસના છોકરાઓ ટીચરની સાથે હોય છે અને ક્યાંક ચિત્રની આગળ બેસીને લખતા હોય છે, ક્યાં તો દોડતા હોય છે, કોપી કરતા હોય છે. તો એ જેની સાથે જોડાય છે તો એવું થવું, જેવી ગેલેરીઓમાં લઈને જાય બાળકોને, શાળાઓને અને મ્યુઝિયમોને, અને એની સાથે જોડાતા જાય. ક્યારેક કલાકારને બોલાવીને એમની જ ગમતા વિદ્યાર્થીઓ, મને યાદ છે હું એકલવ્ય સ્કૂલમાં 2-3 વખત ગયો છું કે ત્યાંના કલાને લગતા વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરવાની. એ લોકો ત્યાં આગળ પહેલાં એક ફેસ્ટિવલ કરતા હતા કે ચિત્રકાર કોઈ બી એક થીમ લઈને એ લોકો વિદ્યાર્થીઓ પાસે સરસ ચિત્રો કરાવડાવે. તો પછી મને બોલાવે ને એના પર થોડી વાતો કરવાની, વિદ્યાર્થીઓને શું સાચું શું ખોટું કર્યું એની થોડી વાતો કરવાની. તો એ બધું જ એ લોકોના કેરિયર માટે મદદરૂપ થાય. મને આ વાત 10 વર્ષ કે 8 વર્ષ જૂની કરું છું. અત્યારે એવું બનતું હોય છે કે કોઈક ચિત્રકાર બની ગયેલો કલાકાર, એના પછી તો એનું ગ્રેજ્યુએશન કર્યું CNમાં કે બરોડામાં ભણ્યો અને મને કે સર હું 10મામાં હતો તેમાં તો મારી સ્કૂલમાં આવ્યા હતા. વાહ! તો મારા માટે આનંદની વાત છે કે ચલો આટલું કહ્યું, એમાંથી એક કલાકાર અહીંયા સુધી આવ્યો અને આજે એનું પ્રદર્શનનું ઉદ્ઘાટન હું કરી રહ્યો છું. આવી વાતો હોય છે. એટલે બસ સમાજે કલા તરફનું અભિગમ વધારવાની જરૂર છે. વધારે મ્યુઝિયમો, વધારે ગેલેરીઓ અને એની સાથે જોડાય અને જોવાનું જ છે. ખરીદવાની વાત તો હું હમણાં કરતો જ નથી, પણ બસ જુઓ, માણો, સમજો, એની જાતે તમને એની પ્રેરણા આપતા રહેશે અને એ જ કલાકારને અને સમાજને બંનેને બહુ ઉપયોગી થશે. અને હું બહુ જ આજીવન યાદ રાખીશ તમારું એક આ વાક્ય કે કલા પ્રગટ થયા વિના રહેતી નથી. ખૂબ ખૂબ આભાર અનિલભાઈ, આપનો ખૂબ આભાર. મને બહુ આનંદ છે કે આજે તમારા થકી હું કલાને થોડું વધારે સમજી શક્યો છું. હું પણ ખાસ તમને આભાર સાથે કહું છું કે સરસ વાતચીતો થઈ. મને બી આવું થાય કે લોકો સુધી આ બધી વાતો પહોંચે ને લોકો કલામાં વધારે વધારે રહેતા થાય તો મને પણ અને મારી સાથે કામ કરતા બધા જ કલાકારોને આનંદ થાય. એ બધા જ વતી હું તમારો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી વેરી મચ. આ એક છેડો આપણે બધાએ પકડી રાખવા જેવો છે. કલા પ્રગટ થયા વિના રહેતી નથી. બસ આટલું સમજીને તમે કદાચ કોઈક નાની મોટી કલા સાથે સંકળાશો તો ગમશે જ. હું તમને સારા ખરાબની વાત કરું ને, જી 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 પ્લીઝ. તો આજે બી અત્યારે આપણા દાણી લીમડામાં જે બધા સ્ક્રેપ ડીલરો છે તો પુષ્કળ ચિત્રો પડેલા હોય છે ત્યાં ભંગારમાં વેચાવા માટે. એટલે 1,500, 2,000, તમે જેવું કહો એવી કિંમતો કરે. હવે તમે જઈને કિંમત પૂછશો તો એ તમને 500 રૂપિયા કહેશે, ને હું જઈને પૂછીશ તો મને 5,000 કહેશે. કારણ કે એમને ખબર છે કે હું એ જ પકડીશ જેમાં કંઈક છે, એની પાછળ છે. બરાબર. હવે આમાં છે ને, તો હું જ્યારે જોઉં છું ત્યારે એટલા બધા હોય છે અને દરેક સમયે મીડિયોકર આર્ટિસ્ટો હોય જ છે કે જે લોકોમાં અંદર કંઈ જ નથી પણ ગમે છે અને કરે છે. અને એવું નથી કે કલા વેચાય તો જ સારી, પોતાને કરવાથી બી આનંદ આવે તો એ કલા, માણસ ભલે વ્યવસાય ગમે તે હોય, નથી ઘણા એવા પોતાના ઘરે પેલું કારાઓકે પર કેરીઓકે જે એના પર ગાતા હોય છે, આનંદ લેતા હોય છે, એવા ગ્રુપો બનતા હોય છે, સંગીતના ઘરે બેસીને વગાડતા હોય તો કોઈક હાર્મોનિયમ વગાડતું હોય છે, કોઈક વાંસળી વગાડતું હોય છે, કે એ દરેક જણને કે પ્રોફેશનલ નથી થવું પણ પોતાનો આનંદ મળતા. આ પણ એવું છે કે તમે તમારા ઘરના ખૂણામાં બેસીને આનંદ કરો, તમે જોડાઓ તો આનંદ તો આપે જ છે. પછી એને વેચવું ના વેચવું એ પછીની વાત છે, પણ એ એસ્થેટિક જોડાય છે તો જીવન તો ખુશીમય થાય જ છે. એટલે એ રીતે તમે જુઓ ને તો એક સારી જ વાત છે. પણ એવા ઘણા કલાકારોના ચિત્રો કે જેમાં કંઈ ખાસ નથી, એ તે તમે એને આનંદ લઈ લીધો. હવે ઘરોવાળા પાછળના પછીના કુટુંબના 1 પેઢી 2 પેઢી પછી નથી એ ભાઈને ઓળખતા જેનો પોર્ટ્રેટ લાગ્યો, દાદા પરદાદા કોણ છે નથી ખબર હોતું, અથવા તો ઘણી વખત એવા વિષયો હોય છે નથી ગમતા પછીની પેઢીને કે ભાઈ હવે ભગવાન નથી જોઈતા ઘરમાં, એ ચિત્ર કાઢીને ભંગારમાં આપી દે છે તો આવી જાય છે. પણ એમાંથી હું સારા ચિત્રો શોધીને લાવું છું અને ફરી એ ચિત્રને બીજા 100-200 વર્ષનું જીવતદાન મળે છે. તો સારું આર્ટ છે તે તો અટકાતું નથી. નામી, અને મારી પાસે એવા અનામી ચિત્રકારોના કામ છે કે તમે કદાચ રવિ વર્મા કરતાં સારી ક્વોલિટીનું કામ છે પણ ચિત્રકાર અનામી છે.
પણ જીવતું છે ને, કારણ કે એ કામમાં એસ્થેટિક છે, કામમાં મજા છે, કામમાં એ પીરિયડની વાત છે. એટલે જરૂર નથી. હા, કિંમત રવિ વર્માની જ છે, એટલે ઇકોનોમિકલી તો ભાઈ એની વેચવા જાય તો કરોડોમાં મળશે, ને પેલું ચિત્ર કદાચ કોઈ થોડાક લાખ કે 1000 રૂપિયા મને ઓફર કરે, બરાબર છે, એ વેચવા જાઉં. પણ એ વાત નથી. મારા મ્યુઝિયમમાં તો બંને લાગવાના જ છે, કારણ કે બંનેમાં એસ્થેટિકનું લેવલ એક જ છે. એટલે હું એ રીતે એને જોતો હોઉં છું. વાહ, આ દ્રષ્ટિ અમને પ્રાપ્ત થાવ. બીજું કંઈ નહીં તો કલા આનંદ આપે છે, આટલી વાત બહુ યાદ સાચી રાખીને. વાત છે, બહુ સાચી વાત. આટલું યાદ રાખજો. મને વિશ્વાસ છે કે આજે આ સંવાદ પછી તમે કલા અને કલાકાર બંનેને જરા જુદી રીતે જોતા થશો. અત્યારે આ સંવાદમાં અહીંયા અટકીએ છીએ. નવા એપિસોડમાં બહુ જલ્દીથી મળીશું નવા વ્યક્તિત્વ સાથે. મીનવાઇલ તમે આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લોકો સુધી પહોંચાડજો, નોટિફિકેશનનો બેલ દબાવજો, કારણ કે અમે એટલી બધી મહેનત કરીએ છીએ, એટલા બધા સરસ સરસ વ્યક્તિત્વો સાથે વાત કરીને કંઈક જાણવા અને જણાવવાની કોશિશ કરતા રહીએ છીએ. મને આશા છે કે તમને ગમતું રહેશે. તમારો પ્રતિભાવ અમને મોકલતા રહેજો. અને મૂળ ઉપક્રમ જલસો મ્યુઝિક અને પોડકાસ્ટ એપ પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરશો તો માતૃભાષા સાથે, ગુજરાતી ભાષા સાથે જોડાયાનો વળી ઓર આનંદ આવશે. ચાલ, અત્યારે અહીંયાથી રજા લઉં છું. ફરીથી જલ્દી મળીએ છીએ. આવજો. નમસ્તે.